હવે આપણે આજના દિવસમાં ટોપિક પહેલાં તો એક ઇન્ટ્રોડક્શન જોશું કે આપણો જે મેઇન ટોપિક જે છે કે ફંડામેન્ટલ અથવા તો ફ્યુચર ઓફ ડિજિટલ માર્કેટિંગ અને એના ફંડામેન્ટલ શું છે. હવે એમાં આપણો પહેલો ટોપિક ઇન્ટ્રોડક્શન હશે. ત્યાર પછી આપણે કોર ફ્યુચરમાં જે ટોપિક્સ છે કે જે ટૂલ્સ યુઝ થવાના છે એની ચર્ચા કરશું કે કયા કયા કોર ફંક્શનાલિટી છે કે જેનું ખરેખર આપણને ઉપયોગી થશે. ત્યાર પછી ડિજિટલ માર્કેટિંગનું ફ્યુચર શું એ પ્રશ્નનો જવાબ આપીશું. ત્યાર પછી બધાને ગમતો પ્રશ્ન શું હશે? આમ અંતરમાં અંદર છુપાયેલો હોય પણ જે કહેવાય ને કે વિચારને વાણી ઘણી વખત ન આપી શકતા હોય, શું હશે એવો પ્રશ્ન? પીપીટી નથી એટલે હું પૂછી શકું, બાકી તો સર આ બધા કહી દે વાંચીને. ચાલો, લખેલો છે મેં પ્રશ્ન. શું પ્રશ્ન થાય તમને? સેલેરી કેટલી થશે? બરાબર, સેલેરી ઓફ ડિજિટલ માર્કેટર્સ, એના વિશે ચર્ચા કરશું. ત્યાર પછી વોટ ટુ ડુ ઇન ડિજિટલ માર્કેટિંગ, એટલે કે ડિજિટલ માર્કેટિંગમાં શું કરવાનું. અને ત્યાર પછી છેલ્લો આપણો પોઈન્ટ એ હશે કે હવે આ શીખવું કઈ રીતે સર. હું બને એટલું આપણી ભાષામાં તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ કે જેથી આપણો હેતુ એ છે કે તમને સમજાય. એટલે છેલ્લો પ્રશ્ન આમાં એ હશે કે આને સર શીખવાનું સ્ટાર્ટ કઈ રીતે કરવું. બરાબર, આટલા મુદ્દા છે. ટોટલ 6 પોઈન્ટ છે, એના ઉપર આપણે પ્રેઝન્ટેશન રાખેલું છે. હવે એમાં જે ફર્સ્ટ પોઈન્ટ આપણો છે કે ઇન્ટ્રોડક્શન. હવે ઇન્ટ્રોડક્શનની અંદર આપણે મેઇનલી ઇમ્પોર્ટન્સ ઓફ સ્ટેઇંગ અપડેટ ઇન ડિજિટલ માર્કેટિંગ એની વાત છે. હવે એનું ઇમ્પોર્ટન્સ શું? તો કે તમે એવી જનરેશનમાં છો કે તમને એ ખ્યાલ હશે કે 2 વર્ષ પહેલાં શું હતું, હવે શું છે અને હવે શું થઈ શકશે. હવે એમાં આપણે અપડેટેડ રહેવું શું કામ પડે? તમને કદાચ ખ્યાલ નહીં હોય પણ અમે તમારી ઉંમરના હતા ત્યારે ફેસબુક ઉપર ઘણા બધા પ્રશ્નો આવ્યા હતા. ઇવન જે યુએસએની ગવર્મેન્ટ છે એને ફેસબુક બેન કરવાનું કીધું હતું. તમે ઇવન ગૂગલ કરશો તો તમે અચરજ પામી જશો કે લોકો રોડ ઉપર આંદોલન કરવા નીકળ્યા હતા યુએસએમાં ફેસબુક વિરુદ્ધ કે આ પ્લેટફોર્મ સારું નથી. ત્યાર પછી માર્ક ઝુકરબર્ગ એની કેસ થયો, પછી એને જે પણ એની સાઈડથી કેસ લડ્યા, કેસ જીતી ગયા. એટલે એ એક એરા હતો. હવે આજે તમે જોવું કે કોઈ પણ બિઝનેસ જે છે તો એ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર નિર્ભર થઈ ગયો છે. એટલે આપણો ટોપિક શું છે કે અપડેટેડ ડિજિટલ માર્કેટિંગમાં આપણે અપડેટેડ રહેવું શું કામે? કારણ કે જે સમયે લોકો ફેસબુકનો વિરોધ કરતા હતા, જે લોકો યુટ્યુબને સમજી નહોતા શકતા, એ એક વર્ગ હતો. અને એક વર્ગ એવો હતો કે એ સમજી ગયા હતા કે ભાઈ ના ઉપયોગી છે, જેને આજના સમયમાં તમે ઇન્ફ્લુએન્સર કહો છો. સાચું ખોટું? ખજૂરભાઈની હિસ્ટ્રી ખબર છે તમને? તમે ચેક કરજો. કોલેજમાં હતા તે બધા આવું કોઈ કદાચ પ્રોફેસરને ના ગમતું હોય કે ગમતું હોય કે એવી રીતના કોલેજમાં વિડીયો બનાવતા, કોમેડીના વિડીયો બનાવતા, ત્યારે એની બધા હાસ્ય જ ઉડાવતા. પણ એ વ્યક્તિને જાણતા અજાણતા ક્યાંક એવું સમજાઈ ગયું હતું કે ભાઈ આ વસ્તુ ઉપયોગી છે, અને જેને સમજાણું હશે એને સપોર્ટે કર્યો હશે. એટલે જે વ્યક્તિ અત્યારે તમને ડિજિટલ વર્લ્ડમાં ક્યાંક ને ક્યાંક આગળ દેખાય છે, એ સમયે જાગી ગયા હતા જે સમયે બીજા સૂતા હતા. એટલે આ ટોપિક આપણો એના ઉપર છે કે ભાઈ ઇમ્પોર્ટન્સ ઓફ સ્ટેઇંગ અપડેટ. હવે આપણને એમ થાય કે આપણે અપડેટ કઈ રીતે થવું, કઈ રીતે આપણે કોઈ પણ ફિલ્ડમાં અપડેટ થવું. તો એમાં એનું કોઈ ઇન્જેક્શન નથી. એમાં આપણને ધગસ હોવી જોઈએ અને આપણને અમારી ભાષામાં એને નીચે કહે છે. એટલે એનો શબ્દનો મતલબ એવો થાય કે તમને ગમતું જે ફિલ્ડ હોય, આની અંદર કેટલા બધા ફિલ્ડ છે એ હું તમને ચર્ચા કરીશ, તમને એક આઈડિયો આવશે.
પછી તમને એમ થાય કે ભાઈ મને આ વસ્તુ ગમે છે, તો તમે એમાં આગળ વધી શકો. અને બીજી મજાની વસ્તુ જે હું તમને કહું, બેનિફિટ. અમારે હમણાં જ સર સાથે વાત થતી હતી કે હવે એજ્યુકેશન સિસ્ટમમાં ડિજિટલ માર્કેટિંગના કોર્સ આવવા માંડ્યા છે. પણ હવે તમે એક વિચાર કરો, ધારો કે અમે ગવર્મેન્ટ સંસ્થાઓ સાથે જોડાયેલા છીએ, ગવર્મેન્ટના કામ કરીએ છીએ, કે એનું ડિજિટલ માર્કેટિંગ અમે કરીએ છીએ, ઘણા સ્ટેટના કામ અમે કરીએ છીએ. તો એમાં ક્યાંય એવું, હવે એમાં ધારો કે મારે સાહેબ ઇલેક્ટ્રિકનો કોન્ટ્રાક્ટ રાખવો હોય, તમને ખબર છે, હવે અમે જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનનું અમે સોશિયલ મીડિયા માર્કેટિંગનું કામ કરીએ. હવે ધારો કે મારે ત્યાં ઇલેક્ટ્રિકનું કામ રાખવું હોય તો મારી પાસે ડિગ્રી જોશે કે નહીં? હું ઇલેક્ટ્રિક એન્જિનિયર તો હોવો જોઈએ. સિવિલનું વર્ક રાખવું હોય તો કોન્ટ્રાક્ટર કામ મારે કોઈનું સર્ટિફિકેટ બતાડવું પડે. ડિજિટલ માર્કેટિંગમાં શું કરે ગવર્મેન્ટ? એવું તો કંઈ છે જ નહીં. તમારા માટે સ્કોપ શું એ હું તમને કહું. તમે ધારો કે BCAના સ્ટુડન્ટ હશો, BComના સ્ટુડન્ટ હશો, પણ તમે ડિજિટલ માર્કેટિંગમાં આગળ વધી શકો. એનું કારણ છે કે હજી એવો કોર્સ તો બન્યો જ નથી. એટલે તમે બહાર નીકળીને તમે જ્યારે કહો ભાઈ મને ડિજિટલ માર્કેટિંગ આવે, એટલે બધાને સ્વીકારવું પડે. એના ઓનલાઈન કોર્સ તમને, હા, તમારે સાબિત કરવું પડે કે તમને આવડે છે, અને એ તો પ્રેક્ટિસથી જ થાય. એટલે એ તમારી જનરેશનમાં એક પ્લસ પોઈન્ટ છે. એટલે અત્યારથી આપણે કોઈ પણ જે ફિલ્ડ હોય, હવે સ્ટેઇંગ અપડેટ એટલે એવું નહીં કે સાહેબ હું દરરોજ મારી પોસ્ટ અપડેટ કરું હો ફેસબુકમાં, હું અપડેટેડ છું, એવું ન ચાલે. જે વસ્તુ, કારણ કે તમારે એક વસ્તુ તો વિચારવી પડશે. ધારો કે તમે ભવિષ્યમાં જોબ કરો, તમારો પોતાનો બિઝનેસ કરો, તો તમારે એક વસ્તુ વિચારવી કઈ પડશે કે તમે સામેવાળાને કઈ રીતે ઉપયોગી થઈ શકો. તો ને તો જ તમારી કિંમત થાય. ખાલી આપણો સ્વાર્થ હોય તો કોઈને આપણામાં ઇન્ટરેસ્ટ ના હોય. સામેવાળાને ખરેખર તમે બેનિફિટ આપી શકો તો આપણે ઉપયોગી. એટલે આપણે હવે તમારે કરવાનું શું છે? હું ઘણી વખત ઘણા અમારા સ્ટાફ મિત્રોને કહેતો હોઉં છું, સ્ટુડન્ટ મને મળે તો એને કહેતો હોઉં છું, અને સાહેબ મને એક વિચાર આવે છે, ખરેખર એક પ્રયોગ કરવા જેવો છે. અત્યારે આઈ થિંક અહીંયા મોબાઈલની તો મનાઈ હશે ને? હા. હવે ધારો કે મને એ વિચાર આવતો કે ઘણી કોલેજમાં ધારો કે મોબાઈલની છૂટ હોય, તો ત્યાં હું શું કહું કે લેબમાં, ધારો કે લેબ ચાલતી હોય ત્યારે ફેકલ્ટીએ શું કરાય, અને સ્ટુડન્ટે પોતે કરે તો કાંઈ પ્રશ્ન જ નથી. એની જે હિસ્ટ્રી છે ને, સર્ચ હિસ્ટ્રી, એ બદલી નાખવાની. સર્ચ હિસ્ટ્રી તમને યુટ્યુબમાં હું કહું, બધા છોકરાઓ મોબાઈલ કાઢો લેબમાં, હવે સર્ચ કરો જ અહીંયા કે ભાઈ ગૂગલ એડ કઈ રીતે ચાલે છે, એટલે તમે સર્ચ કરવાના. પછી હું કહું આ સર્ચ કરો. હવે તમને ખ્યાલ નથી, તમે યુટ્યુબમાં 4-5 વાર સર્ચ કર્યું એટલે હવે તમને એ જ વિડીયો બતાડશે. સમજ્યા તમે? એનું એનાલિટિક છે. તમારી સર્ચ હિસ્ટ્રી બદલી જશે એટલે તમારો પર્સ્પેક્ટિવ બદલી જશે આખો. ઇન્સ્ટાગ્રામમાં તમે ધારો કે કંઈ જોતા હોવ તો તમે એમાં આ રીતનું જોવા માંડો કે ભાઈ આ ડિજિટલ માર્કેટિંગ કઈ રીતે થાય. 2-4 વાર જોશો એટલે તમને એનું બતાડ્યા કરશે. એની અંદર કન્ટેન્ટ અનલિમિટેડ છે. એટલે ખરેખર આજના સ્ટુડન્ટે ખાલી એની સર્ચ હિસ્ટ્રી બદલી નાખે ને એટલે 50% ગ્રોથ તો ત્યાંથી જ ચાલુ થઈ જાય. કારણ કે પછી ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ને યુટ્યુબ એનું કામ કરશે, એ તમને એને રિલેટેડ કન્ટેન્ટ બતાડશે. એટલે આ બધી વસ્તુ આમાં ઉપયોગી છે. ત્યાર પછી એની અંદર સેકન્ડ ટોપિક આપણે છે કે વાય અન્ડરસ્ટેન્ડિંગ ધ ફ્યુચર ટ્રેન્ડ ઇઝ એસેન્શિયલ ફોર સ્ટુડન્ટ. વિદ્યાર્થીઓ માટે આ ટ્રેન્ડને સમજવો શું કામે ઉપયોગી છે? તો કે આજથી ઘણા વર્ષો પહેલાં હું તમારી જેમ એક વિદ્યાર્થી જ હતો. ત્યારે અમને કંઈ ખબર ના પડતી, થોડું થોડું શીખતા ગયા અને હજી શીખીએ જ છીએ. કારણ કે હવે સ્ટુડન્ટ શબ્દ અહીંયા તમે 2 રીતે અર્થ કાઢી શકો. હું વ્યક્તિગત એવું માનું છું કે હું લાઈફ ટાઈમ માટે સ્ટુડન્ટ છું. સ્ટુડન્ટ એટલે જે શીખતા હોય એ સ્ટુડન્ટ. ઉંમર કે એડમિશનને કંઈ લેવા દેવા નથી. જે દરરોજ કંઈક શીખે છે એ સ્ટુડન્ટ છે. એટલે લાઈફ ટાઈમ સ્ટુડન્ટ થવું એનાથી બીજી કોઈ સારી વસ્તુ નથી. એટલે એ વસ્તુ એઝ અ સ્ટુડન્ટ તમારે તમારા ફિલ્ડમાં જ,
કારણ કે તમે વિચારો, મેં કાલે આ પ્રેઝન્ટેશન સાહેબ હું બનાવતો હતો એટલે મેં થોડાક વિડીયો પણ જોયા કે ભાઈ એવું નહીં કે હું આજે મારે કંઈક તમને આપવાનું છે અને હું 10 વર્ષ જૂનું ક્યાંય નથી આપતો ને, એટલે મેં જે અત્યારે ઇન્ડિયા લેવલે જે લોકો ટોપ પર છે એના 2-2 કલાકના પોડકાસ્ટ હતા એ મેં થોડાક ફાસ્ટ ફોરવર્ડ કરીને સાંભળ્યા કે ભાઈ ખરેખર હું સારી વસ્તુ કંઈક પીરસું. હવે એ લોકો આ બધી વસ્તુની ચર્ચામાં આ મુદ્દાઓ હતા કે જે મેં આપણા પ્રેઝન્ટેશનમાં લેવાનો પ્રયત્ન કર્યો છે. એમાં એની શરૂઆત આપણી જેમ જ થઈ હતી કે જ્યારે સ્ટુડન્ટ હતા ત્યારે એ પ્રયત્ન કરતા જાણવાનો. હવે તમે ઓર્કુટ કોઈએ નામ નહીં સાંભળેલું હોય, સાંભળેલું છે તમારી જનરેશનમાં? ઓર્કુટ અમારી જનરેશનમાં સાંભળેલું હશે. ફેસબુક આવ્યું ને, ફેસબુક છે એ માર્ક ઝુકરબર્ગની પ્રોડક્ટ છે. ઓર્કુટ છે ને એ ગૂગલની પ્રોડક્ટ હતી. સેમ એવું જ ફેસબુક જેવું જ. ઓર્કુટ ચાલ્યું નહીં. એ વખતમાં બહુ ચાલતું. હું વાત કરું તમને 2007-8, 2005 જ્યારે અમે કોલેજમાં હતા ત્યારે બહુ ઓર્કુટ ચાલતું. એટલે ઘણા બિઝનેસ સર્વાઈવ નથી કરી શક્યા. અને ઇવન ગૂગલની હું વાત કરું એમ, ગૂગલની બધી પ્રોડક્ટો ચાલી નથી એમ, એને ઘણા પ્રયત્ન માર્કેટમાં કર્યા એમ. પણ એ ક્યાંક ને ક્યાંક એનાલિસિસ જે છે એ મહત્ત્વનું હોય છે. અને સ્ટુડન્ટ સમય એવો છે તમારો કે તમે અત્યારે જેટલું ધારો એટલું એનાલિસિસ કરી શકો. હવે આપણો બીજો જે ટોપિક છે એ છે કોર ફ્યુચર ટ્રેન્ડ ઇન ડિજિટલ માર્કેટિંગ. હવે આપણે કોર એટલે શું, કોણ કહેશે? કોર, CORE, કોર, બેઝિક. બીજા કોઈ? ચાલો એક ચિઠ્ઠીવાળી ગેમ આપણે ચાલુ જ રાખશું. મળી ગઈ બધાને ચિઠ્ઠી? હવે 25 નંબર કેની પાસે છે? 25. હાથ ઊંચો કરો ખાલી. તમારી પાસે શું લખેલું છે? ઓકે. બ્રાન્ડના લિસ્ટને ટ્રેક કરવા માટે સરળ બનાવે છે. હવે એના ઉપર તો હું ચર્ચા કરીશ, પણ તમારું નામ શું? તમારા પેરેન્ટ્સ શું કામ કરે છે? ફાર્મર છે, બરાબર. હવે ફાર્મર, જો હું આ નંબર હશે એમાં હું 2 વાત કરીશ. એક કે તમારા પેરેન્ટ્સ કંઈ પણ કામ કરતા હોય એમાં માર્કેટિંગ કેમ કરી શકાય, અને બીજું તમારી પાસે જે સેન્ટેન્સ છે એને હું સમજાવીશ. હવે મને આ સૌથી વધુ ગમ્યું ફાર્મરવાળું. મારા 2-3 કાકા, આમ તો અમને તમારા બધા રિલેટિવ હશે. અત્યારે ફાર્મર ફેસબુકમાં બધા ખેડૂત છે એ ફેસબુકમાં વિડીયો મૂકે છે. એ ટ્રેન્ડ તમારા હગાવાલામાં ચાલુ છે કે મારા સગાવાલામાં જ છે ચાલુ? છે ને. હવે એટલે હું તો ફોન કરતો હોય ગામડે, એટલે મને ફોન આવે, મને કે દીકરા તારે પાસે શીખવું બધું, કે મને તું શીખડાવજે કે આ બધું. અને એટલે મેં કીધું કાકા, અને ખરેખર બધા હું જોઉં છું એમના 1,000, 2,000 વ્યૂ આવવા માંડ્યા છે. લાઈવ મૂકે કે ભાઈ થ્રેસરમાં ચાલે છે, જેવીસ મામની. હવે તમને ખ્યાલ છે આ વસ્તુ? મેં કાકાને કીધું હું કે આમાં તમારું ઇન્કમે ચાલુ થઈ જાય. કે મને કે ખબર હે. બોલો, હું કહું એને ખબર હતી. એ કે ભાઈ મને કીધું, મને કે ઓલી પોરબંદરવાળી ઓલી બાઈ છે કે એના વિડીયો આવે છે ને, એની ભાષામાં એમ બોલ્યા હતા. હું તમને એ ભાષામાં કહું છું. ખબર છે પોરબંદરવાળી જે એ એર હોસ્ટેસ હતી, તમને ખ્યાલ હોય તો, એ બંને માણસો વેલ સેટ હતા. એવું નહોતું કે એને ગામડે આવવાની કોઈ જરૂર જ નહોતી. બહુ વેલ સેટેડ છે. હું એમને, અમે આ ગિરનાર રોપવેનું અમે કામ કરીએ ત્યારે આવતા હોય ત્યારે અમને કોલ કરે. ઘણી વાર આવતા એટલે એમને ખ્યાલ છે, અહીંયા આવે ત્યારે મને મારો નંબર છે એ વાત કરતા હોય. પણ એમને જોઈને કેટલા બધા માણસો ઇન્સ્પાયર થયા. હવે ધારો કે ખેડૂત, મને તો ઘણો વિચાર આવે છે અને હું ભવિષ્યમાં વિચારું છું કે હું એ ક્ષેત્રમાં કંઈક પ્રયત્ન કરીશ. ખેડૂતે ખરેખર અત્યારે એજ્યુકેટિંગ કન્ટેન્ટ છે ને, બેના હું તને જવાબ આપું છું. અને જે લોકોના પિતાજી ખેતી કરતા હોય એમને આ લાગુ પડશે. ડિજિટલ પ્લેટફોર્મનું પોતાનો એક નિયમ છે
કે તમે એજ્યુકેટિંગ એટલે કે સામેવાળાને કંઈક શીખવા મળે એવી વાત મૂકો ને એટલે એ બહુ ચાલે, વાયરલ થાય. હવે ખેડૂતે શું કરવાનું? ખેડૂત માટે કદાચ નોર્મલ વસ્તુ હોય કે ભાઈ આ ખાતર નાખ્યું, આ વાવ્યું, પણ એની ડિટેલમાં સમજાવવા માંડે ને, કારણ કે અમુક સિઝનમાં કામ હોય, અમુકમાં એ ફ્રી હોય, અને આમાં કોઈ ખર્ચો નથી. ઇન્ટરનેટ મુકેશ કાકાએ ફ્રી કરી જ દીધું છે હાવ. મોબાઈલની કોઈ કિંમત નથી રહી. અને બીજું કે જ્યારે આપણો વિડીયો આપણે મૂકતા હોઈએ અને લોકો જોવે એટલે એ એક અલગ પ્રકારનો આનંદ છે. ઘણી વખત આપણને એવું થતું હોય, પણ ઘણી વખત એ આનંદ માણસના અમુક બધાને દુઃખ તો હોય જ. ખેડૂત કામ કરતો હોય એને દુઃખ તો હોવાનું જ છે કે ભાઈ આ થશે કે નહીં થાય, તો એ દુઃખમાં ઘણી બધી રાહત આપે. આ એક આનંદ. એ દુઃખ તો નીકળી જ જવાનું હોય, પણ એ સમયમાં એ આનંદમાં રહીએ છે કે દુઃખમાં એટલો જ વાતો, બાકી સમયની આરે એ તો નીકળી જ જવાનું હોય. એટલે આ બધા પ્લેટફોર્મનો જો આવી રીતે ઉપયોગ કરે ખેડૂત, તો સમય જતાં એની ઇન્કમ એ થાય. અને મેં શું પ્લાન વિચારેલો છે, કદાચ એ લાગુ કરવો હોય તો કરજો. મને એક વિચારેલું છે કે મારે વિચાર એવો છે કે 5-10 વીઘા જમીન લઈ અને એમાં ઓર્ગેનિક ખેતી કરવી છે. હવે બધા કરે જ છે, કાંઈ નવીન નથી. પણ મારે એ જે 50 રૂપિયાનું કિલો હોય ને એ મારે 500નું કિલો શાક વેચવું છે કે 5000નું કિલો વેચવું છે. પણ એના બધા વિડીયો મૂકીશ, પ્રોફેશનલ વિડીયો શૂટ કરીશ, કે આ ખેતરનું એક નામ આપી દઈશ. વિડીયો ખર્ચો જ કરવાનો હોય શરૂઆતમાં, કારણ કે આપણે ટાર્ગેટ એવા માણસોને કરીએ છીએ કે ભાઈ આ ખેતી પછી માણસો લેવા આવે કે ભાઈ લેવું તો આને. આપણે ભલે જેટલું થતું એટલું, આપણે 10-15 ગણા ભાવને લેવાના છે માણસો. પૈસા માર્કેટમાં છે જ, નથી એવું નથી. પૈસા દેવાવાળો વર્ગે છે અને એ ગાંડો નથી. એને ખબર છે કે આ 50ની વસ્તુ હું 500 આપી, પણ અહીંયા મને ગેરંટી મળે છે કે આ ઓર્ગેનિક જ કરે છે. તો ખેડૂત કેટલો એમાં પૈસા કમાઈ શકે? એટલે આ વિચારવા જેવી વસ્તુ તો ખરી. હવે શું હતું ગુજરાતીમાં તારે લખેલું 25 નંબરમાં? બ્રાન્ડના લિસ્ટને ટ્રેક કરવામાં સરળ બનાવે. જો એ શું છે, મારા ગુજરાતી છે એટલે થોડુંક સમજવું પડે, કારણ કે મેં ઇંગ્લિશમાંથી કન્વર્ટ કરેલું છે. એટલે ધારો કે એસીઓ જે સાહેબે વાત કરી હતી, હવે એસીઓ એટલે શું? તો કે તમે કાંઈ સર્ચ કરો. હવે તમે ધારો કે અહીંયા એડમિશન લીધું હશે તો તમે ગૂગલમાં સર્ચ કર્યું હોય કે ભાઈ BCA કોલેજ ઇન જુનાગઢ. પહેલું કામ માણસો આ કરે. હવે એમાં પહેલાં કેમ આવવું? એનું નામ છે સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન. અને આપણા આ કોર ફ્યુચર આ અનાયાસે થઈ ગયું બેન. તમે જે ટોપિક કીધો એ મારો આમાં પહેલો ટોપિક છે. આ સંજોગો થઈ ગયા. સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન ઘણા ટાઈમ પહેલાં સ્ટાર્ટ થઈ ગયું હતું. હવે એની અંદર કાંઈ પણ આપણે સર્ચ કરીએ અને આપણી બ્રાન્ડ, આપણી કંપની એ પહેલાં આવે, એનું અલ્ગોરિધમ હોય છે. એ અલ્ગોરિધમ આપણને સમજાઈ જાય તો આપણે સર્ચ એન્જિનની અંદર ઓપ્ટિમાઇઝ થઈ શકીએ. સર્ચ એન્જિન ઘણા બધા છે, પણ એમાં અત્યારે સૌથી ફેમસ ગૂગલ છે. એટલે ગૂગલની અંદર એસીઓ આપણને આવડવું જોઈએ. આ આપણો કોર જે મેં તમને કીધું એનો ફર્સ્ટ ટોપિક છે સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન. હવે એ આપણા પ્રેઝન્ટેશનના ટોપિકમાં શું કામે લીધો છે? કારણ કે આપણે અહીંયા ફ્યુચરની વાત કરવા ભેગા થયા છીએ કે ફ્યુચર ટ્રેન્ડ ઓફ ડિજિટલ માર્કેટિંગ. હવે ફ્યુચરની અંદર અત્યારે તમે યુટ્યુબમાં જોશો તો એવા ઘણા કન્વર્ઝેશન છે કે એસીઓ આવનારા ભવિષ્યમાં નહીં રહે, કારણ કે એડનું પ્રમાણ એટલું વધવા માંડ્યું છે. છતાં અત્યારે એના ઓપોઝિટ ડિસ્કશન એટલી જ ચાલે છે કે જે એસીઓ જે છે એ ત્યાં ને ત્યાં જ રહેશે. હવે એસીઓ શીખવા માટે આપણે બેઝિક શું કરવું પડે? તો કે એક જે કહેવાય કે સિક્વન્સ બનાવવી પડે. હવે એ ખરેખર એ બધી સિક્વન્સ શેની હોય? તો કે આખો ખેલ જે છે એ શબ્દોનો છે. ધારો કે તમે વિડીયો કોઈ
યુટ્યુબમાં ધારો કે વિડીયો તમે જોતા હો, એમાં ખબર ટાઇટલ હોય ઉપર, ટાઇટલની અંદર 100 અક્ષર રાખવા દે, એની મર્યાદા હોય. પછી યુટ્યુબનું ડિસ્ક્રિપ્શન હોય ને એમાં 5000 અક્ષર રાખવા દે. હવે એસીઓ કેમ થાય કે જે ટાઇટલની અંદર 100 અક્ષર જે છે એમાં આપણો જે કીવર્ડ છે એ ધારો કે 1 કે 2 વખત આવી ગયો, ત્યાર પછી ડિસ્ક્રિપ્શનમાં એ 4 વખત આવવો જોઈએ, અને ત્યાર પછી ટેગમાં પણ એ 2 કે 3 વખત આવવો જોઈએ. એ રીતનું ધારો કે આપણું વેબ પેજ હોય તો વેબ પેજની અંદર પણ એસીઓમાં આ વસ્તુ હોય. ધારો કે ચાલુ ક્યાંથી થાય તો કે ભાઈ ડોમેન નેમ, આપણું યુઆરએલ જે છે કે xyz.com, એ યુઆરએલ છે તો એ યુઆરએલમાં એ કીવર્ડ હોય કે જે આપણે રેન્ક કરવો છે, બરાબર, તો આપણને વધારે ઉપયોગી થાય. સપોઝ નામ કોઈ બીજું છે, સપોઝ કે મારા નામની વેબસાઇટ બનાવી હોય કે bhavinpatel.com, મારું બિઝનેસ તો ડિજિટલ માર્કેટિંગનો છે, એટલે કોક ડિજિટલ માર્કેટિંગ લખે, ડિજિટલ માર્કેટિંગ ઇન જુનાગઢ, તો મારી વેબસાઇટ પહેલાં આવે એના માટે મારે શું કરવું જોઈએ તો કે જે પેજને મારે રેન્ક કરાવવું હોય, સપોઝ મારી વેબસાઇટમાં 10 પેજ છે, વેબસાઇટ તો તમને બધાને ખબર છે ને, હવે વેબસાઇટમાં ધારો કે 10 પેજ છે, એમાં મારે કોઈ બીજા કે બીજા નંબરનું પેજને મારે રેન્ક કરાવવું છે, તો મારે શું કરવાનું થશે કે એ પેજમાં ઉપર હેડિંગમાં જ્યાંથી પેજની શરૂઆત થાય છે ત્યાં મારે એ કીવર્ડ રાખવાનો. ધારો કે ડિજિટલ માર્કેટિંગ સર્વિસ ઇન જુનાગઢ, એ મારો કીવર્ડ છે, એ મેં હેડરમાં રાખ્યો. હવે હેડરની નીચે 3 થી 4 લાઇનનું ડિસ્ક્રિપ્શન હોય, એ ડિસ્ક્રિપ્શનની અંદર એ કીવર્ડ 2 વખત આવવો જોઈએ. કેટલી વખત? મિનિમમ. ત્યાર પછી એનું ડિટેલ ડિસ્ક્રિપ્શન હોય, એમાં પણ એ કીવર્ડ આવવો જોઈએ. પછી એ પેજમાં પછી તમે એને જેટલી વધારે વખત અને વાસ્તવિક એવું ન લાગવું જોઈએ, કારણ કે ગૂગલને આપણે છેતરી ના શકીએ. આજના સમયમાં અને ડિજિટલ માર્કેટિંગના સમયમાં આ વસ્તુ આપણે મગજમાં રાખવાની કે ગૂગલ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ આ સૌથી વધુ ઉપયોગ થતા પ્લેટફોર્મ છે. એને આપણે છેતરી નથી શકતા. તો શું કરી શકીએ? એને સમજી શકીએ. સમજાણી વાત? બહુ મોટું અને મહત્ત્વનું અંતર છે. આપણે એને સમજી શકીએ. અને તમે કોઈ પણ ફિલ્ડમાં આગળ જશો, જો તમારામાં આ સ્કિલ હશે, ભલે તમે એઝ અ વેબસાઇટ ડેવલપર જોબ કરતા હો, અત્યારનો જે હું તમને વાત કરું છું કે જે ટ્રેન્ડિંગ ડિજિટલ માર્કેટિંગમાં જે ઇન્ફ્લુએન્સર છે એ લોકો ક્યાંક ને ક્યાંક વેબ ડેવલપર જ હતા. પણ તમારામાં જો આ સ્કિલ આવી જશે તો તમે કોઈ પણ કંપનીમાં જોબ કરો છો, એ કંપનીના ઓનરની શું રિક્વાયરમેન્ટ હોય કયો જોઈએ મને? નહીં, એ તો એની ટીમ આપવાની છે. એનો ઓનર દરરોજ શું વિચારતો હશે? કંપની ગ્રોથ કેમ કરે? હવે એના ઓનરનો દરરોજનો પ્રશ્ન હોય અને એના સોલ્યુશનની સ્કિલ તમારામાં હોય તો તમારું ફ્યુચર નબળું થાય. તમે ત્યાં ભલે ઇન્ટર્ન તરીકે ગયા હોવ કે વેબસાઇટ ડેવલપર તરીકે ગયા હોવ, પણ તમે ક્યાંક ને ક્યાંક તમે વાત કરો કે સર આપણે આ વસ્તુ કરીએ તો આપણું માર્કેટિંગ સારું થાય. જો એ વસ્તુ તમે આઈડિયા આપવા માંડો, કારણ કે દરેક કંપનીમાં આવી મિટિંગ થતી હોય, એટલે થોડુંક આ ફિલ્ડ માટે તમારે બ્રોડ વિચારવાનું. અને આ દરેક જગ્યાએ, ધારો કે તમે જોબ કરો છો અથવા તો તમારો પોતાનો બિઝનેસ કરવાના છો, આ બેમાંથી એક વસ્તુ તો કરવાના જ છો. એમને તો નહીં થાય. મેરેજ થઈને ઘરે જશું તો ધારો કે આપણે એમ થયું કે મારે કામ નથી કરવું, તો આપણે આપણા હસબન્ડ જે કંઈ કામ કરતા હશે કે જે બિઝનેસ કરતા હશે એમાં આપણે આઈડિયા આપી શકીએ. રસોઈની રાણી નામ સાંભળ્યું? સાંભળ્યું ને? મારો બહુ ખાસ મિત્ર, એને એ ભાભી થાય, ટૂંકમાં એનો એકદમ સ્કૂલનો ફ્રેન્ડ, એના વાઈફ. હવે તમને એની સ્ટોરી તમને ગમશે, એમની સ્ટોરી ગમશે ને? ખબર છે તમને કોઈને એની સ્ટોરી? એ ભાભીને રસોઈ તો બધાને આવડતી જ હોય. જો આમાં
કોઈ પણ ફિલ્ડમાં જે માણસ આગળ નીકળ્યું છે એની પાસે એવી કોઈ સ્કિલ હતી જ નહીં કે જે આપણી પાસે નથી, પણ એને કંઈક એવી શરૂઆત કરી કે બીજાએ નહોતી કરી. હવે ભાભી શું કરતા એ હું તમને કહું. એ રસોઈ બનાવતા ને, હાવ સ્ટાર્ટિંગ કહું તમને, રસોઈની રાણીની શરૂઆત, રૂમાલ બાંધી અને આ રીતનો રૂમાલ બાંધેલો હોય અને મોબાઈલને આમ બાંધી દે, આમ આ રીતના લટકતો, એટલે ખાલી જે શાક બનાવતા હોય દેખાય ને પોતે બોલે. આ રીતના એ વિડીયો ઉતારતા. અત્યારે તો ઘણો બધો સ્ટાફ રાખી લીધો છે, વેબસાઇટ બનાવી લીધી છે. જલસા કરો જયંતિલાલ એ વેબસાઇટ છે એમના હસબન્ડની. એ ભાઈ એ પછી જોબ બોબ મૂકીને આમાં લાગી ગયા. તમે સમજ્યા વાત? આજે સ્ત્રી કંઈ પણ કરી શકે, વો સ્ત્રી હે, બરાબર. પણ એ માટે એક આપણને હિંમત હોવી જોઈએ, એક આપણને કન્ટેન્ટ કન્સિસ્ટન્સી હોવી જોઈએ. કારણ કે આ ફિલ્ડ અને ખરેખર બહુ ઉપયોગી ફિલ્ડ છે એમ તમને. કારણ કે અમે તમારા જેવડા હતા ને તે અમને એક પ્રશ્ન થતો, ઘણા એને કદાચ અત્યારે થઈ ગયો હશે કે સાહેબ હવે બધાય સંશોધન થઈ ગયા, બધું થઈ ગયું, અમારે હાટું કંઈ વધ્યું જ નથી. કેટલાને થયો આ પ્રશ્ન? બરાબર ને? આ સાર્વત્રિક પ્રશ્ન છે, બધાને આ પ્રશ્ન થાય કે સાહેબ હવે અમારે હાટું કંઈ વધ્યું જ નથી, બધાય સંશોધન થઈ ગયા, બધા પ્રકારની ચેનલ બનાવી નાખી, હવે અમારે શું કરવું? તોય હજી નવું થાય છે ને. અમે નાના હતા તમને એ પ્રશ્ન થતા હતા, અમે કંઈક નવું લઈને આવી ગયા માર્કેટમાં. એટલે એ આ સતત વહેતું પાણી છે, જીવન છે એ સતત વહેતું પાણી છે એમ. એટલે આનંદથી પણ, હા આનંદ જરૂરી. જે કામ તમે કરતા હો, એ ભાભી રોતા રોતા વિડીયો નહોતા બનાવતા. એક શોખ હતો કે ભાઈ આપણે આવું કરીએ, મજા આવે, લોકોનો પ્રતિસાદ મળવા માંડ્યો. એને કાંઈ મોનિટાઇઝેશન કે કાંઈ ખબર નહોતી એમ. એટલે વસ્તુ મહત્ત્વની એ છે કે અત્યારે જે ફિલ્ડ છે એ જ ફિલ્ડ તમને ઉપયોગી થાય એવું જરૂરી નથી. જ્યારે તમે માર્કેટમાં આવશો ત્યારે નવા ફિલ્ડ આવી ગયા હશે 100%. અત્યારે જે હું તમને કહું છું કે જે માર્કેટમાં જે લોકો એક્સપર્ટ છે એ લોકો એ જ્યારે શરૂઆત કરી હતી અને જ્યારે એ પ્લેટફોર્મની શરૂઆત થઈ હતી, એટલે એ લોકો અત્યારે મોટી કંપનીઓ એમની હેલ્પ લે છે. પણ એનામાં અને સામાન્ય માણસમાં એટલો જ ફેર હતો કે એ અપડેટેડ હતા. ત્યાર પછી બીજો આપણો ટોપિક જે છે એ પરફોર્મન્સ માર્કેટિંગ. સાંભળ્યું છે નામ પરફોર્મન્સ માર્કેટિંગ? પરફોર્મન્સ માર્કેટિંગ એટલે શું? કે આપણે સામેવાળાને બિઝનેસ કરાવીએ. ધારો કે અમે એડ ચલાવતા હોઈએ, હું તમને લાઈવ એક્ઝામ્પલ આપું. ધારો કે ઉડન ખટોલાનું અમે માર્કેટિંગ કરીએ, અમે એડ ચલાવીએ એની ઓનલાઈન ટિકિટ, ગિરનાર રોપવેની કે ઓનલાઈન ટિકિટ બુકિંગ થાય. હું તમને પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપું પરફોર્મન્સ માર્કેટિંગ શું. હવે ધારો કે અમે મહિનાની 50,000 રૂપિયાની એડ ચલાવી. હવે એમાં આપણને ગૂગલ એનાલિટિક્સ શું આપે કે ભાઈ 5,000 માણસો વેબસાઇટમાં બુકિંગના પેજે આવ્યા અને 2,000 માણસોએ ટિકિટ બુક કરાવી. કેટલા એ? 2,000. એટલે એ 2,000 જે છે ને એ કાઉન્ટ થાય પરફોર્મન્સ માર્કેટિંગમાં. માર્કેટિંગ તો ખરું જ. આ પરફોર્મન્સ માર્કેટિંગ વર્ડ જે છે એ છેલ્લા 2 વર્ષ 3 વર્ષથી માર્કેટમાં આવ્યો છે કે જ્યારે તમે સામેવાળાને કેલ્ક્યુલેટેડ રિઝલ્ટ આપો એને કહેવાય પરફોર્મન્સ માર્કેટિંગ. અત્યારે બધાને બહુ એક જ આ જ બધી વાતમાં ઇન્ટરેસ્ટ છે. અને હું તમને અત્યારની જ વાત કરું, મને લગભગ 10-15 દિવસ પહેલાં એક કોલ આવેલો હતો. મારે એમની સાથે એક મિટિંગ પણ થઈ. એ બેન વિસાવદરના છે, ખાલી એક વેબસાઇટ બનાવી છે અને એક જગ્યાએથી પ્રોડક્ટ લઈ અને ઓનલાઈન વેચે છે. ટૂંકમાં ઓનલાઈન લઈને ઓનલાઈન વેચે છે ભાવ વધારીને. તમે સમજ્યા? એની પાસે શું નોલેજ શું છે? વેબસાઇટનું. જે વસ્તુ એને પોતે અડ્યા નથી, જે ડ્રેસને એને જોયો નથી, એ ડ્રેસનો ફોટો લઈ લે, પોતાની વેબસાઇટમાં મૂકે,
એમાં જે ડિસ્ક્રિપ્શન હોય એ મૂકે અને વાંથી હોય એના 200 રૂપિયા વધારી દે અને વેચી દે. ડ્રેસને એ પોતે જોતા જ નથી. ડ્રેસ ગોડાઉનમાં જ નીકળે સીધું કસ્ટમરોને પૂગી જાય, આમને 200 રૂપિયા મળી જાય. એટલે આ જે લોકો મને જે યાદ આવે છે મારા કન્વર્ઝેશનમાં આવેલા, એ હું તમને કહું કે જેથી તમને ખ્યાલ રહે કે હવે એ બેન પણ હાઉસવાઈફ છે અને લગભગ મારા અંદાજ પ્રમાણે હાઉસવાઈફ કાંઈ આવું કામ ચાલુ કરે એટલે પછી એમના હસબન્ડ કામ કરવાનું મૂકી દે છે, એ એના ભેગા બિઝનેસમાં જોડાઈ જાય. એટલે એનું કારણ છે કે જ્યારે તમે હાઉસવાઈફ હો ને ત્યારે તમને પોટેન્શિયલ તમારો ભૂલાઈ જાય કે કેટલો પોટેન્શિયલ હોય. અને જ્યારે કોઈ બિઝનેસ કરવા માંડો ઓનલાઈન એટલે ખ્યાલ આવે કે આટલું થઈ શકે, આટલું થઈ શકે, આટલું થઈ શકે એમ છે, એટલે એ વધવા માંડે. એટલે પણ એના માટે એક જ વસ્તુ કે તમારે માર્કેટ જોતું રહેવાનું, આપણને કઈ બાબતમાં ઇન્ટરેસ્ટ છે. આપણી સપોઝ કે આપણા ફાધરનો કાંઈ બિઝનેસ હોય પણ તમારે થોડુંક દ્રષ્ટિ ફેરવવાની છે. એક આપણા કહેવત છે કે દ્રષ્ટિ ફરે ને તો સૃષ્ટિ ફરે. જ્યાં તમે ઊભા છો ત્યાં ને ત્યાં જ સૃષ્ટિ ફરી જાય, જો દ્રષ્ટિ ફરી જાય ને તો. એટલે કોઈ પણ તમારે ઘરે બિઝનેસ હોય એને તમારે થોડોક દ્રષ્ટિકોણ આપવાનો છે. તો મને અહીંયા જે સેમિનાર દેવા આવ્યો છું એનો મને આનંદ થશે. ચાલો 100 નંબર કેની પાસે છે? 100. શું છે ટોપિક? ઓકે. શું કરે છે તમારા પેરેન્ટ્સ? ફાર્મરનું મેં કહી દીધું, બરાબર ને? હવે એમનો જે પોઈન્ટ છે કે બ્રાન્ડના ચાહકો માટે એનો એક સમુદાય બનાવે છે. હવે એ શું? તો કે ધારો કે કોઈ તમે પ્રોડક્ટને સેલ કરો છો, ધારો કે તમે કોટનની સાડી વેચો છો અથવા તો સિલ્ક સાડી વેચો છો, તો સિલ્ક સાડી હવે તમારે એ જાણવું છે. જો હું તમને ડિજિટલ માર્કેટિંગનું એક બહુ સિક્રેટ વસ્તુ કહું, સાંભળવી છે ને? હવે તમે સિલ્કની સાડી વેચો છો, તમારે જુનાગઢમાં વેચવી છે, તો તમારા માટે ટાર્ગેટેડ ઓડિયન્સ એટલે કે જે માણસો તમારી સિલ્કની સાડી લેવાના છે એ તમે કેમ ગોતશો? ટ્રેડિશનલ વે શું છે કે તમે એક શોપ કરી લીધી, તમે ત્યાં બેસી ગયા. જો હું તમને વે ઓફ થિંકિંગ બતાડું છું, તમે શોપ કરી લીધી ત્યારે થાય છે શું? લોકો ગોતતા ગોતતા આવશે તો આવશે. સ્ટાર્ટિંગમાં એ ડિપેન્ડ્સ કરે તમારું લોકેશન કયું છે, કારણ કે મોંઘું લોકેશન એટલે એ બધું પ્રશ્નો હોય. લોકેશન કયું છે, વેરાયટી કઈ છે, એ એક સંભાવના. હવે ખરેખર આપણી જરૂરિયાત શું છે કે ભાઈ સિલ્કની સાડી, જો હું કહું છું એમાં તમે એગ્રી હોય તો મને કહેજો કે સિલ્કની સાડી જેને લેવી હોય એને જ મારે બતાડવી છે. એ તમારી ઈચ્છા છે કે નહીં? ધારો કે તમે બિઝનેસ કરતા હો તો તમારે બધાને નથી બતાડવી. જેને સિલ્કની સાડી ગમે છે એને જ તમારે સિલ્કની સાડી બતાડવી છે. સાચું કે ખોટું? એ કઈ રીતે શક્ય થશે? જો હું તમને આ માર્કેટિંગની દુનિયામાં ધીમે ધીમે અંદર ડૂબાડું છું. હવે તમે ફેસબુક જોતા હો, જો હું તમને જવાબ આપું, જ્યારે તમે ફેસબુક જોવો છો, ગૂગલ જોવો છો, ત્યારે એ એક પ્રોગ્રામ છે, અલ્ગોરિધમ. એ અલ્ગોરિધમ જે છે એ તમને સમજે છે કે તમે શું કરો છો. બિહેવિયર, ટેકનિકલ ભાષામાં એને શું કહે? બિહેવિયર. હવે તમે આખો દિવસ ફેસબુકમાં જે પ્રકારનો કન્ટેન્ટ જોતા હો એ તમને ગમતો હોય કે ન ગમતો હોય? તો જ જોતા હોય. ન ગમતું થોડું કોઈ જોવે. આપણને જે ગમતું હોય જોતા હોઈએ.
એ તો વાત આપણી સાચી થઈ ગઈ. હવે ફેસબુકને ખબર પડી ગઈ તમને આ ગમે છે. હવે એ તમને પાછી કેમ ખબર પડશે કે ફેસબુકને ખબર પડી ગઈ? હા, ઘડીએ ઘડીએ એને એ વસ્તુ બતાડે છે. એટલે ફેસબુકને ખબર પડી ગઈ કે આને આ ગમે છે. હવે વાત આવી, હવે ફેસબુકે એના ડબ્બામાં પેક કરી દીધી તમારી વાત કે ભાઈ ફલાણા બેન છે એને આ રીતની સિલ્કની સાડી ગમે છે, એને ડબ્બામાં પેક કરી દીધું. હવે હું જાઉં છું ફેસબુક પાસે કે હાલે ભાઈ ફેસબુક 100 રૂપિયા, મને કે સિલ્કની સાડી કેને ગમે છે? એટલે એ ડબ્બો ખોલશે કે ભાઈ જો આમાં બેઠા છે ને એ બધાને સિલ્કની સાડી ગમે છે, હાલે ભાઈ 100 રૂપિયા, એને જ મારી વસ્તુ બતાડ. ધીસ ઇઝ ધ ડિજિટલ માર્કેટિંગ. યુ કેન, તમે એમને ટાર્ગેટ કરી શકો છો કે જે લોકોને તમારી પ્રોડક્ટમાં ઇન્ટરેસ્ટ છે, અને એ ડબ્બો ગોતવાનું કામ અમારા જેવી કંપનીઓ કરે. એટલે કે ભવિષ્યમાં જો તમે શીખશો, કારણ કે એ એટલું સરળ નથી, જે રીતે મેં તમને સરળ બતાવી દીધું એ એટલું સરળ નથી. હા, એ ડબ્બો છે પણ આવા 20-25 હજાર ડબ્બા છે, એમાંથી આપણે એ જ ડબ્બામાં જે બેઠા છે એને દેખાડવું છે એ વસ્તુ. એટલે એનાથી થશે શું? CPC, કોસ્ટ પર ક્લિક. કોસ્ટ પર ક્લિક, કે જે આપણા, ધારો કે આપણી એડ ચાલતી હોય, ધારો કે મેં 100 રૂપિયા કે 500 રૂપિયા આપ્યા ફેસબુકને, 500 રૂપિયા આપ્યા એટલે એમાં એક જણાએ ક્લિક કર્યું, એટલે ધારો કે 10 રૂપિયા એ ક્લિક પડ્યું. જો તમે એને પૈસા આપશો, ના નહીં પાડે. સાહેબ એડ ચલાવે, સાહેબને ખબર હશે. તમે ફેસબુકને એમ કહો કે ભાઈ મારે એક દિવસમાં 1000 રૂપિયા વાપરવા, એ તમને ના નહીં પાડે. ના ના, એટલા તો ન વપરાય મારાથી, હાઈન થાય તો પૂરા કરી દે. શું કામે? તો કે તમે જે ટાર્ગેટ કર્યા એના સિવાયને ડબ્બા છે એની પાસે, અને એને એવું અલ્ગોરિધમ બનાવ્યું છે કે આને થોડુંક રિલેવન્ટ છે, આને રિલેવન્ટ છે, એટલે તમારી એડના પૈસા પૂરા તો કરી જ દે. હવે એ તમારું લોજિક થશે કે ભાઈ મને ઓછામાં ઓછા પૈસે હું મારા ટાર્ગેટેડ માણસો સુધી કઈ રીતે પહોંચું. એને કહેવાય, જે આપણે એડની કોપી બનાવીએ એ વસ્તુ એકદમ લોજિકલ હોય, કે જ્યારે આપણી એડ લોકોને દેખાય છે તો પહેલું કામ આપણું શું હોય ખબર? સ્ક્રોલિંગ સ્ટોપ. તમે સ્ક્રોલિંગ કરો તો આપણે એને સ્ક્રોલ કરતું સ્ટોપ કરવું છે, ઊભા રાખવા છે કે ભાઈ ઊભા રહ્યો કોઈ પણ કારણસર. હવે એવી આપણી ડિઝાઇન એવી હશે, અને એથી પહેલું કામ કયું હશે કે આપણે એ ડબ્બાના માણસોને જ ટાર્ગેટ કર્યા છે કે જેને સિલ્કની સાડી લેવી છે. એટલે આપણે એ ડબ્બો તો ગોતી લીધો. હવે આપણને ખબર છે કે એ દરરોજ સિલ્કની સાડી જોવે જ છે, તો હવે હું એને કઈ રીતે સમજાવું? તો આપણે એવી કંઈક યુનિક વસ્તુ, અથવા તો એકની એક વસ્તુ યુનિક રીતે. હવે એ કઈ રીતે હું તમને એક્ઝામ્પલ આપું. હું આજે અહીંયા આવ્યો, બરાબર, સરે સ્વાગત કર્યું, આપણે બેઠા વાતું કરી. મારા અંદાજ પ્રમાણે કદાચ તમને આ ઘટના 1 વર્ષ યાદ રહીએ, 2 વર્ષ યાદ રહીએ, 3 વર્ષ, 10 વર્ષ પછી કોઈને યાદ હશે આ ઘટના? કોઈને? આઈ થિંક મને યાદ નહીં હોય. પણ ધારો કે હું અહીં હાથી ઉપર બેસીને આવ્યો હોત તો ગઈઢા થઈ જાય તો એ ભૂલત. ઓલા હાથીવાળા, હો ભાઈ, કે એવો તો કોઈ લેક્ચર નહોતો એમ. ધીસ ઇઝ ધ વે ઓફ પ્રેઝન્ટેશન. કે જ્યારે જો એકની એક વાત છે, મેં તમને કીધું ને, કાં તમારી વાત અલગ હોવી જોઈએ, કાં એકની એક વાત તમને અલગ રીતે કહેતા આવડવી જોઈએ. અત્યારે તમને ખબર હશે ઇન્ફ્લુએન્સરો શું કરે, તો કે હિમાલયમાં ત્યાં બેઠા હોય, ત્યાં બેઠા બેઠા વિડીયો બનાવે કે ભાઈ આ ટ્રીપ્સ છે, પછી ખબર હોય તો ઓલા બાપા ઠેકડો મારે ઉપરથી, આમથી આમ 5 લીટર મોકલાવું મારા વાલા. એ શું કામ? સ્પાઈડરમેનનો સીન છે કે આમથી આમ કરીને આવે, પછી પોતે એની સાથે જોડાય અને વિડીયો જોઈન્ટ કરી દે.
તમે સમજ્યા આખી સાયકોલોજી છે આ. લોકોને હસાવી અને પ્રોડક્ટ વેચવી ઇટ્સ અ સાયકોલોજીકલ ગેમ. હવે આમાં કોઈ ભણતર જરૂરી છે? આના માટે જરૂરી છે તમારું વે ઓફ થિંકિંગ, કે તમે એકની એક વાતને કઈ રીતે અલગ બનાવી શકો. હમણાં એમનો એક અલગ વિડીયો આવેલો કે જેમાં એમ્બ્યુલન્સ ઊભી હોય, સાયરન વાગતું હોય, બધા દોડતા હોય. કદાચ તમે જોયો હોય કે ખ્યાલ નહીં. રોડ ઉપર એમ્બ્યુલન્સ હોય, સાયરન વાગતું હોય, આપણને એમ થાય કે એક્સિડન્ટ થયું. કેમેરાવાળો દોડતો હોય, દોડીને આ બાજુ આવે ને તો એ બાપા બેઠા બેઠા ભજીયા ખાતા હોય. એ કે 5 લિટર મોકલાવું એમ. સમજ્યા તમે આખી વાત? હવે આના માટે કોઈ પણ પ્રકારના એજ્યુકેશનની જરૂર નથી. જરૂર શું છે તો કે વે ઓફ થિંકિંગ. તમારી ડિગ્રી તમને મદદ કરશે જોબ અપાવવામાં સારી, પણ ત્યાંથી જે યાત્રા શરૂ થાય છે, તમને જોબ મળી ગઈ, તમે સારી રીતે BCA કમ્પ્લીટ કરી લીધું, સારી કંપનીમાં જોબ મળી ગઈ, બધાને મળી જશે. પણ એમાંથી 2 કે 3 જણા એવા હશે કે 10 વર્ષ પછી કંઈક અલગ જગ્યાએ હશે. એનું એક જ રીઝન હશે, એનું વે ઓફ થિંકિંગ. અને હજી અમે, કારણ કે અમારી જનરેશનની એક લિમિટેશન હોય, હવે તમારી જનરેશન એનાથી કંઈક અલગ વિચારશે. એટલે દરેક વસ્તુને તમે એ પોઈન્ટ ઓફ વ્યૂથી જોશો કે જ્યારે આપણે આ જ વસ્તુ, એટલે હું તમને કહું છું કે તમે શરૂઆત ક્યાંથી કરાય? હંમેશા કોઈ પણ કામની શરૂઆત આપણાથી કરાય. એટલે મેં તમને કીધું કે તમારો ફેમિલીમાં કંઈ પણ બિઝનેસ હોય, એનું તમે વે ઓફ થિંકિંગ બદલો. અને આપણે જે લોકો કામ કરે છે એને બદલવાની જરૂર નથી, એને કંઈ નથી કહેવાનું. આપણાથી શું થઈ શકે છે, કારણ કે સલાહ દેવી સહેલી વસ્તુ છે એમ. પણ તમને એમ લાગે કે ભાઈ હું આને આવી રીતે કરીશ, તો એ ચાલુ કરી દો. અને એ ભવિષ્યમાં તમને કંઈક અલગ જગ્યાએ જ લઈ જશે. એટલે આપણો જે ફોકસ હતો એ પરફોર્મન્સ માર્કેટિંગ. જે ટોપિક શું હતો કે આપણે પરફોર્મન્સ માર્કેટિંગ કઈ રીતે કરી શકીએ, કે જ્યારે રિઝલ્ટ ઓરિએન્ટેડ આપણે કામ કરતા હોઈએ એને કહેવાય પરફોર્મન્સ માર્કેટિંગ. કે જેમાં ખાલી ક્લિક થયું કે વિઝિટ થયું એ કાઉન્ટ નથી થતું, કેટલું સેલ થયું એ મહત્ત્વનું છે. ત્યાર પછીનો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ટ્રેકિંગ. હવે આપણે ટ્રેડિશનલ માર્કેટિંગ જોવું કે ધારો કે હોર્ડિંગ લગાડેલું હોય તો કેટલા માણસોએ હોર્ડિંગ જોયું એનો હિસાબ કોઈ આપી શકશે? હોર્ડિંગ સારી વસ્તુ જ છે, બ્રાન્ડ બિલ્ડિંગ માટે હોર્ડિંગ હોવા જ જોઈએ, પણ એ બધા પ્લેટફોર્મની એક લિમિટેશન છે. જ્યારે ડિજિટલ માર્કેટિંગમાં તમારી વસ્તુ કેટલા માણસોએ જોઈ છે એ તમને હિસાબ આપે. કયા પ્રકારના માણસોએ જોઈ છે એ પણ હિસાબ આપે. એટલે એ એનાલિસિસને તમે ઉપયોગ કઈ રીતે કરો? તમને કદાચ ખ્યાલ નહીં હોય, અથવા તમે એક્સપિરિયન્સ કર્યો છે, તમે કોઈ પણ વસ્તુ સર્ચ કરો પછી તમને એની એડ બતાડવા માંડે. એ બધાને અનુભવ થયો હશે. એ શું કામ? ટ્રેકિંગ. 30 દિવસ સુધી એમાં એડ ચલાવીને એમાં આપણને ઓપ્શન આપે કે તમારે કેટલા દિવસ સુધી માણસોને ટ્રેક કરવા છે. 30 દિવસ સુધી તમે એની રડારમાં આવી ગયા પછી તમને એ જ બતાડ્યા કરશે. તમે ફ્લિપકાર્ટમાં કંઈ સર્ચ કરી, તમે ગૂગલમાં જઈને સર્ચ કરશો તો ત્યાંય ક્યાંય એડ આવશે, ફેસબુકમાં ગમે પ્લેટફોર્મ કદાચ બદલી નાખશો ને તોય તમને એડ બતાડશે. અને અત્યારે એનાથી ઉપરની વસ્તુ શું આવી ગઈ છે કે મોબાઈલ તમને સાંભળે છે. ધારો કે તમારામાં વોઇસ તમે ઇનેબલ રાખેલું હોય, જે સિરી આઈફોનમાં આવતું હોય એ રીતના તમે ઇનેબલ રાખેલું હોય તો એ પણ સાંભળે છે. એટલે તમે કોઈ પ્રોડક્ટની વધારે ખાલી વાતું કરશો ને તોય તમને એની એડ બતાડવા મળશે. હજી ફેસબુકે એના માટે એને ડબ્બા ઓપન નથી કર્યા. જો હું તમને ડબ્બાનું મહત્ત્વ સમજાવું, એ ડબ્બા હજી ઓપન નથી કર્યા. શું કામ? તો કે હજી એટલો સ્ટોક ભેગો નથી થયો ઓડિયોનો, કે જે લોકો આ રીતનું, કારણ કે એમાં પ્રાઇવેસી અને એ બધા એને હવે જાળવીને ચાલવું પડે. પણ એ વાત સાબિત થઈ ગઈ છે કે તમે કોઈ પણ બાબતની ચર્ચાઓ કરશો એટલે તમને એની એડ બતાડવા મળશે. એ એના ઓટો પાયલોટ મોડમાં એ વસ્તુ રાખેલી હોય.
એટલે આ થયું ટ્રેકિંગનું. મેં અહીંયા જે આની અંદર 5 થી 7 ટોપિક રાખેલા છે કે જે ફ્યુચરમાં તમને ઉપયોગી થવાના છે. કે જે પેલું SEO કીધું, બીજું પરફોર્મન્સ માર્કેટિંગ. પરફોર્મન્સ માર્કેટિંગ એટલે તમારે પરફોર્મન્સ જ આપવાનું છે કે ભાઈ કેટલો બિઝનેસ થયો, બીજી કોઈ વાત નહીં. એ પરફોર્મન્સ માર્કેટિંગ. કે તમને સાડી વેચવાનું કીધું હોય ઓનલાઈન, તો તમે મહિનાની કેટલી સાડી વેચી, આને કહેવાય પરફોર્મન્સ માર્કેટિંગ. ત્યાર પછી ટ્રેકિંગ, જે આ ત્રીજો ટોપિક છે એ આપણો ટ્રેકિંગ, કે આપણે કઈ રીતે ઓડિયન્સને ટ્રેક કરી શકીએ અને એનાલિટિકનો સારામાં સારો ઉપયોગ કરી શકીએ. ત્યાર પછી ઇકોસિસ્ટમ. હવે આ જે ઇકોસિસ્ટમ છે એ બહુ મહત્ત્વની છે. જો તમારા માટે શીખવા જેવી વસ્તુ હોય તો ડિજિટલ માર્કેટિંગની ઇકોસિસ્ટમ. કારણ કે આજની તારીખે બહુ મર્યાદિત ડિજિટલ માર્કેટિંગની કંપનીઓ આ ફોલો કરે છે. શું કામ? ક્લાયન્ટને કહેતા બીવે છે. તમે ઘણી વસ્તુ હશે સરને કહેતા બીતા હશો ને, બીતા હશો ઘરે મમ્મી પપ્પાને કહેતા બીતા હશો. વાત સાચી જ હોય કે ભાઈ આપણે એમ હોય કે ભાઈ મમ્મી આમ શાક ન બનાવાય, આમ બનાવાય, પણ એ હવે 1-2 વાર કીધું હોય આપણે, પછી કે હવે નથી કહેવું. સાચી વાત કે ખોટી? આમાં બિઝનેસમાં એવું જ હોય. અમને ઘણીવાર ખબર હોય કે આમ કરાય, પણ અમે ક્લાયન્ટને કહી ન શકીએ. શું કામ? તમને ખબર છે કે એક તો એને સમજાવવાનું નથી, અને નહીં સમજે એટલે કે બીજી કંપની પાસે વયા જાય. પણ સાચું એ સાચું છે. હા, એ રીતના જે ક્લાયન્ટ હોય એને આપણે સમજાવે. આપણે જેને આપણને ખબર છે કે ભાઈ આ માણસ આપણું સાંભળશે, એપ્લાય કરે કે ન કરે પછીની વાત છે, પણ સાંભળશે અને સમજશે. ઇકોસિસ્ટમ જે છે ને માર્કેટિંગની, એના બેઝિકલી 5 સ્ટેપ છે. એક, તમે એડ બનાવી. ધારો કે સિલ્ક સાડીની આપણે વાત થઈ હતી, એ એડ બનાવી. હવે એમાં તમને મહિનાની 10 લીડ આવી, એ બીજું સ્ટેપ, લીડ. એડ બનાવી, લીડ એટલે કે તમારી પાસે ઇન્ક્વાયરી આવી કે ભાઈ મારે સિલ્કની સાડી લેવી છે, એવી 10 ઇન્ક્વાયરી આવી. ત્યાર પછી એ જે ઇન્ક્વાયરી છે એને તમારે પહેલાં ક્યાં લઈ જવી? તો એને લેન્ડિંગ પેજ, કે તમારી વેબસાઇટનું જે એક પેજ હોય કે જ્યાં તમે એની સાડીની બધી ડિટેલને આપેલી હોય ત્યાં તમે લઈ જાઓ. હજી થોડુંક વધારે એને ચસ્કો ચડાવો કે ભાઈ લેવી જ જોઈએ આ, બાકી તમે રહી જાઓ એમ, આ ઓફર છે. ધીસ ઇઝ ધ સ્ટ્રેટેજી. નીચે કાઉન્ટ ડાઉન રાખેલું હોય કે ભાઈ હા સાંજ સુધી ઓફર પૂરી થઈ. મારા વાઈફ મને કહે આજે આવે, મને આવીને કહે જલ્દી આ જોઈ લ્યો કે સાંજે ઓફર પૂરી થઈ. મેં કીધું અમે ઓફર જ સેટ કરીએ આખો દી. પણ હું એની સાયકોલોજી સમજતો કે એ મારા માટે એ ઓડિયન્સ છે એમ. એ મને કહે કે જલ્દી જો તમે, જો આ કાઉન્ટ ડાઉન ચાલુ થઈ ગયું, સાંજે ઓફર પૂરી થઈ જાય. મેં કીધું પણ કાંઈ લે આજ હાલતી છે ઓફર. પણ એ સાયકોલોજી, એ લેન્ડિંગ પેજ, જે ત્રીજું સ્ટેપ. પહેલાં આપણે એડ ચલાવી, લીડ આવી. લીડને આપણા લેન્ડિંગ પેજમાં લઈ ગયા કે જ્યાં તમારે એને ઉશ્કેરવાનું છે, લઈ લ્યો બાકી રહી જાઓ, સ્ટોક પતવા આવ્યો છે, બરાબર. ત્રીજું સ્ટેપ આવે CRM. હવે આ થોડુંક એક્સપેન્સિવ વસ્તુ થઈ જાય કે કંપનીઓ પાસે હોય કે જે બલ્કમાં એડ ચલાવતા હોય. CRM એટલે કે આપણી બધી લીડનું ઓટોમેટિકલી ડિસ્ટ્રીબ્યુટ કરે. દરરોજની 5-10 લીડ હોય તમે ઓપરેટ કરી શકો. તમારો મોટો બિઝનેસ હોય અને દરરોજની 50,000 લીડ આવતી હોય તો તમે કેમ ઓપરેટ કરો? તમે સમજ્યા? તો એના માટે CRM હોય. CRM શું કરે કે આ બધી લીડ, ધારો કે આ જસ્ટ ડાયલની બધું શું છે, એની પાસે સિસ્ટમ છે કે તમે જ્યારે ફોન કરો તો કાં ફટાફટ ઉપડી જાય. જસ્ટ ડાયલમાં ફોન કર્યો તમે ક્યારે? 10 આંઠડા છે ને નંબર, ખાલી તમે એકવાર રિંગ કરશો ને, રિંગ વાગશે નહીં, તા તો ફોન ઉપાડ લે. હા સર બોલો, અને આપણા નામથી બોલાવે, હા ભાવિન સર બોલો, ડાયરેક્ટ. ટ્રાય કરજો તમારા પપ્પાના ફોનમાંથી, એના નામ જોગે વાત કરશે, અને રિંગ પૂરી નહીં થઈ પહેલાં ઉપાડ લે. દેશમાં કેટલા માણસો ફોન કરે છે, સામે કેટલા બેઠા છે, વિચારવા જેવી વસ્તુ છે ને. આપણે બાકી કસ્ટમર કેરમાં ફોન કરીએ જ છીએ ને કે આ દબાવો, 5 દબાવો, 6 દબાવો, છેલ્લે વારો આવે, કંટાળી ગયા હોય તે. અહીંયા કંઈ નહીં, તમે રિંગ મારી સીધું તમારો ફોન ઉપડે વાત કરે, બોલો સાહેબ. અને ઇથીને વિશેષ, ધારો કે તમે જસ્ટ ડાયલમાં આજે રિંગ કરી હોય, તમે એમ કીધું હોય કે ભાઈ મારે પ્લમ્બરની રિક્વાયરમેન્ટ છે. હવે તમે 6 મહિના, વર્ષ દિવસ પછી પાછો ફોન કરજો, તમને ફોનમાં શું જવાબ આપશે એ કહી, હા ભાવિનભાઈ બોલો, તમારે ગયા વખતે પ્લમ્બરની રિક્વાયરમેન્ટ હતી, બરાબર કામ થયું હતું, બોલો. તમને યાદ નહીં હોય.
શું કામ હે? CRM એટલે લીડનું પ્રોપર એનાલિસિસ થાય કે ભાઈ લીડે ક્યારે ફોન કર્યો હતો, ત્યારે શું વાત થઈ હતી, શું ડીલ થઈ હતી. હવે અને એ કોલને ડિસ્ટ્રીબ્યુટ કરે, બધા કોલ ડિસ્ટ્રીબ્યુટ થાય, એનું રેકોર્ડ થાય, કઈ લીડ પોઝિટિવ છે, કઈ લીડ નેગેટિવ છે. ત્યાર પછીનું જે છેલ્લું સ્ટેપ આવે, પાંચમું, સેલ્સ. આ ઇકોસિસ્ટમ હું તમને સમજાવું છું કે જે તમારી જનરેશન, મેં મારી પીડા તમને કીધી, તમારું એક્ઝામ્પલ આપીને, તમે જેમ તમારા મમ્મીને પપ્પાને અમુક વસ્તુ નથી કહી શકતા, એમ અમે અમારા ક્લાયન્ટને નથી કહી શકતા, ખબર હોવા છતાં. એ શું કામ હે? તો કે ડિજિટલ માર્કેટિંગની ઇકોસિસ્ટમની કોઈને ખબર જ નથી. એમને એમ હોય કે મને લીડ આવવી જોઈએ, પણ લીડ તો બીજું સ્ટેપ જ છે, એડ પછી લીડ. અત્યારે અમારે જો ક્લાયન્ટ આવે ને અમને એટલું જ કહે કે ભાઈ લીડ આપો, તમે કેટલી લીડ આપશો? મને પાછું એ કહે કે ભાઈ કેટલી લીડ, એક લીડ કેટલાય પડે? એટલે હું કહું કે ભાઈ એવું કેમ જવાબ આપવો એમ? એ કે ભાઈ ઓલા ભાઈ તો મેં વાત કરી કે એટલાય પડે લીડ. મેં કીધું તમારે લીડ જોઈએ છે કે કન્વર્ઝન? તમે સમજ્યા? પણ એ સમજાવવું અઘરું થાય, કારણ કે હવે તમારી જનરેશન જ્યારે મોટી થશે ને ત્યારે માણસોના સમજાઈ ગયું હશે, કારણ કે અમારા જેવા ધરાર સમજાવે છે એટલે એનો લાભ તમને મળશે. જે અત્યારે ઇન્ડસ્ટ્રીઝ છે ડિજિટલ માર્કેટિંગની, એ આમાં કોણિયું તો મારીએ જ છીએ અમે, અમારા ક્લાયન્ટને કોણિયું મારીએ કે ભાઈ આ સાહેબ જોવું ને જરીક આવું ન કરાય, તમારી લીડ 2 દિવસમાં ફોન ન થયો હોય તો ન ચાલે. હવે એ કે યાર નથી ફોન થતો, સ્ટાફ નથી, એ બે પ્રશ્નો એવા હોય એમ, કારણ કે CRM એફોર્ડ ન કરી શકતા હોય. અત્યારે CRMને ઘણા ફ્રી રસ્તા આવી ગયા છે, પણ ઇકોસિસ્ટમ શું થઈ? આખી એડ ચલાવી, સિલ્કની સાડી દેખાની સામેવાળાને, એને ઇન્ક્વાયરી કરી, લીડ આવી, બરાબર. લીડને તમે લેન્ડિંગ પેજે લઈને લાલચ આપી કે ભાઈ ફટાફટ ઉતાવળ રાખજો. પછી એને CRMમાં, ધારો કે નાની કંપની હોય તો CRMની જરૂર નથી, તો એ સીધું જશે સેલ્સમાં. હવે સેલ્સની એ તમને એક બહુ મજાની વાત કરું. સેલ્સ તમને ખબર છે બધાને? મોડું નથી થતું ને મેડમ? એટલે મને કહેજો ટાઈમ લાઈન. ઓકે, સેલ્સમાં 2 વસ્તુ હોય. ધારો કે મેન્યુઅલ સેલ્સ જે થતા હોય ને, ધારો કે આપણે વાત થઈ હતી કે સિલ્કની સાડીની દુકાન હોય, તમારે ત્યાં દરરોજ જે લેવા આવતા હોય એ તમારા ઓફલાઈન ગ્રાહક થયા. ઓનલાઈન ઇન્ક્વાયરી કરતા હોય એ ઓનલાઈન, તો એ બેયને અલગ રીતે તમારે ઓપરેટ કરવા પડે. જે લીડ હોય ઓનલાઈન અને ઓફલાઈન બંને લીડ અલગ રીતે આપણે ઓપરેટ કરવી પડે. એટલે આ થઈ ઇકોસિસ્ટમ. ત્યાર પછી ફનેલ. ફનેલ એટલે શું? તો કે ફનેલ એટલે ગરણી. માર્કેટિંગમાં કોઈ પણ બિઝનેસને તમે ફનેલથી સમજાવી શકો. આ રીતની આમ ગરણી હોય. હવે એમાં ઉપરની જે ઓડિયન્સ હોય ને એને ટોપ ઓફ ધ ફનેલ કહેવાય. શું? ટોપ ઓફ ધ ફનેલ. વચ્ચેની જે ઓડિયન્સ હોય એને મિડલ ઓફ ધ ફનેલ, અને નીચે જે હોય બોટમ ઓફ ધ ફનેલ. હવે આ ઓડિયન્સનો મતલબ શું થયો કે ટોપવાળી ઓડિયન્સ હોય ને, ધારો કે તમે સિલ્કની સાડી વેચો છો, તો ટોપવાળી ઓડિયન્સ કઈ થઈ? કે જેને સિલ્કની સાડીની ખબર નથી અને તમે વેચો છો એ પણ ખબર નથી. એટલે એને તમે પહેલાં તમારે સમજાવવું પડશે કે સિલ્કની સાડીનું મહત્ત્વ, અને બીજું તમારે કહેવું પડશે કે હું વેચું છું. આ ટોપવાળી ઓડિયન્સ. હવે મિડલવાળી ઓડિયન્સ એટલે કે જેને ખબર છે કે સિલ્કની સાડી લેવાય, પણ એને એ ખબર નથી કે તમે વેચો છો. એટલે એ ઓડિયન્સને જ્યારે તમે એડ બતાડો ત્યારે તમારે શું કહેવાનું છે કે ભાઈ સિલ્કની સાડી અમે વેચીએ છીએ. એને સિલ્કનું મહત્ત્વ સમજાવવાની જરૂર નથી, એને ખબર છે. બોટમ ઓફ ધ ફનેલ, નીચેની ઓડિયન્સ, એને એ પણ ખબર છે કે સિલ્કની સાડી લેવાય, અને એને એ પણ ખબર છે કે તમે વેચો છો, કારણ કે તમારી પાસેથી એને 1-2 પ્રોડક્ટ લઈ લીધેલી છે. હવે એ ઓડિયન્સને તમે કેમ ટાર્ગેટ કરશો? કે જે એકવાર તમારી યારે ઓલરેડી બિઝનેસ થયેલો છે. વિચારો જ. નહીં, એકવાર તમારી યારે બિઝનેસ એનો થઈ ગયો છે. હા, તો લેડીઝને માર્કેટિંગની ટેકનિકો જોરદાર હોય, 2 મિનિટમાં જવાબ આપી દે. સસ્તું એટલે કે એને ઓફર આપવાની. સારી અમારી ભાષામાં એને ઓફર કહેવાય, ડિસ્કાઉન્ટ. એને કહેવાય રીમાર્કેટિંગ. શું કહેવાય? રીમાર્કેટિંગ. બોટમ ઓફ ધ ફનેલની ઓડિયન્સને ટાર્ગેટ કરવા માટે અમારા, ધારો કે અત્યારે સ્કિનના ડર્મેટોલોજીસ્ટના અમારા ઘણા બધા ડૉક્ટર ક્લાયન્ટ છે. એટલે અમે શું કરતા હોય, તમને અચરજ થશે, કારણ કે જે લોકો ટ્રીટમેન્ટ કરાવી ગયા હોય સાહેબ પાસે, જે લેડીઝ ટ્રીટમેન્ટ કરાવી ગયા હોય, એમનો નંબર હોય,
હવે એને કસ્ટમાઇઝ એડ કહેવાય. કસ્ટમાઇઝ એટલે એ જ મોબાઈલ નંબર ઉપર એડ હાલે, બીજા કોઈને દેખાય જ નહીં. બોટમ ઓફ ધ ફનેલની ઓડિયન્સ રીમાર્કેટિંગ. એટલે ધારો કે સાહેબ પાસે 10,000નો નંબર છે તો 10,000ને અમે નવરાત્રિ વખતે એડ બતાડીએ કે ભાઈ નવરાત્રિ આવે છે, ફેશિયલ કરાવવું જોઈએ. હમણાં સુરતમાં અમારા ક્લાયન્ટ હતા, નવરાત્રિ પર અમે એડ ચલાવેલી કે દાંતમાં ત્યાં નવો ટ્રેન્ડ આવેલો છે, દાંતમાં ડાયમંડ ફિટ કરાવે. અમે એડ ચલાવી, એમને સાહેબને મળવા માંડ્યા ક્લાયન્ટ. સમજ્યા? આખો ખેલ. કારણ કે રોજ ફોટો જોઈ એટલે હાલને આપણે ટ્રાય કરીએ એમ. આ વખતે વાતમાં કંઈ જે જરૂરિયાત જ નથી, સમજો. પણ તમે પ્રેઝન્ટ કઈ રીતે કરો છો? કારણ કે આ દરેક વસ્તુ શું છે કે નવું, તમને એ ખ્યાલ હોવો જોઈએ કે તમે નવો રસ્તો શું બનાવી શકો. માર્કેટિંગ ખાલી લોજિક જ છે. તમને એમ હોય, તમને ખ્યાલ છે ગોંડલમાં એક ભાઈ ઘી વેચે છે, કેટલાનું કિલો ખ્યાલ છે કોઈને? ગાયનું ઘી 1 કિલો મોંઘામાં મોંઘું કેટલાનું આવે? હજી બોલો, હજી બોલો. 1 કિલો ઘી જો બોલો, હજી હિંમત કરો, હજી હિંમત કરો. 1 લાખ. કેટલા? 1 કિલો. અને ગોંડલ જ, આગું જવાની જરૂર નથી, ગોંડલ જ. માર્કેટિંગ. તમને મને, આપણે ખેડૂતના દીકરા છીએ, આપણને ખબર છે કે તમે ગાયને ગમે એ ખવડાવો, દૂધ જ આપવાની છે, બરાબર? પણ એ બધું એવું એને આખું ઓરા ઉત્પન્ન કરી દીધો છે કે ગાયની એટલી સંભાળ રાખે, ગાયનું આ કરે, ગાયને ઓલું કરે, ગાયને એટલું પૌષ્ટિક આહાર ખવડાવે ને બધું. હવે એની પાસેથી ક્યાં માણસો લે છે? હવે પૈસો, મેં તમને એટલે કીધું હતું, પૈસો માર્કેટમાં છે. હવે બીજી હું તમને વાત કરું, હવે એની પાસે 1 કિલો ઘી તો લેવા નહીં આવતા હોય. જે 1 કિલોને 1 લાખ આપવા તૈયાર હોય એ ખાલી 1 કિલો તો ન લે ને. અને બીજું કે એ આઉટ ઓફ ઇન્ડિયાના જ હશે, એ ફ્લાઇટમાં બેસીને અહીંયાને મળવા આવું સસ્તું પડતું હોય, ટિકિટ કાઉન્ટ કરો ને તોય. પણ એવું કરે છે માણસો. વાત એ જ છે કે તમે એને પ્રોડક્ટને પ્રેઝન્ટ કઈ રીતે કરો છો, વે ઓફ થિંકિંગ કેવું છે. એટલે આપણે જે વાત હતી ફનેલ, અને આ ફંડામેન્ટલ વર્ષો પહેલાં યુટ્યુબમાં વિડીયો અવેલેબલ છે. સ્ટીવ જોબ્સને ઓળખો છો ને, બરાબર? એપલ કંપનીના ફાઉન્ડર. એમનો બહુ જૂનો વિડીયો છે જેમાં એ બહુ યંગ છે. એમાં એની મિટિંગમાં એપલ કંપનીનું ફ્યુચર કહે છે જે આજની તારીખે છે. અચરજની વાત છે ને. એ પોતે કહે છે કે આપણે એવા લોકોને આપણી વસ્તુ વેચવી છે. કારણ કે ત્યારે જે એપલ જ્યારે સિસ્ટમ બનાવતું ત્યારે માર્કેટમાં બીજી ઘણી કંપનીઓ હતી. એટલે એના પ્રેઝન્ટેશનમાં એ શું કહે છે કે આપણે એક એવા લોકોને ટાર્ગેટ કરવું છે કે જેને એક્સપેન્સિવ અને પ્રીમિયમ જોઈએ છે. અવળું સર્કલ કરે પોતાની ઓડિયન્સનું, અને બીજી ઓડિયન્સ મોટી હોય કે જે એ બધા ભલે કે વિન્ડોઝ ના તેને વાપરે. આપણે એક એવા લોકોને ટાર્ગેટ કરવું છે કે જેને સેફટીની ચિંતા હોય, સિક્યુરિટી વિચારતા હોય, જેને કંઈ માથાકૂટનો, અને જે પ્રીમિયમ પૈસા દેવા તૈયાર હોય. એને એનો વર્ગ અલગ કરી લીધો. જો વાત આખી વે ઓફ થિંકિંગની છે કે આપણને વિચાર આવે આ કેમ થઈ શકે, પણ આજની દુનિયામાં થાય છે. બીટકોઈનનું નામ સાંભળ્યું છે? ક્રિપ્ટો. આજનો ભાવ કોઈને ખબર છે? એક કોઈનનો જ્યારે ચાલુ થયો તો કોઈન, ડોલરનો તો ભાવ ખબર છે ને તમને? $1 કેટલા રૂપિયા? 80-85 $1. જ્યારે કે બીટકોઈન ચાલુ થયો તો ત્યારે એનો એક કોઈનના 600 થી 700 રૂપિયા હતા. અત્યારે કેટલા છે? 86 લાખ.
અને ઓલમોસ્ટ ડિસેમ્બર પછી 1 કરોડને ટપી જશે એક કોઈન. પણ અગેઇન ફ્યુચર જો આ જે અને એ થવાના કારણો તમને આ બધી પોલિટિક્સ ખબર ન હોય, પણ જે અમેરિકામાં જે ચૂંટણી થઈ એમાં એલન મસ્ક અને જે આવી ગયા છે એ ક્રિપ્ટોનો બહુ પ્રણેતા છે. ટૂંકમાં વિઝનરી માણસોને તમે જ્યારે જોશો ત્યારે તમને ફ્યુચર જોવા મળશે માર્કેટનું. આપણે અત્યારે બધા ભેગા શેના માટે થયા છીએ? ફ્યુચર માટે. એટલે હું તમને એવા એક્ઝામ્પલ આપું છું જે લોકો પાસ્ટમાં જેને ફ્યુચર વિચારી લીધું હતું અને જે આજે થયું. એટલે મેં તમને સ્ટીવ જોબ્સનું એક્ઝામ્પલ આપ્યું. એને ત્યાં એની મિટિંગમાં કહે છે કે આપણે એવી રીતના બલ્કમાં સિસ્ટમો વેચવી જ નથી. એ આજે થયું સક્સેસ. એટલે તમારે ટ્રેન્ડને વિચારવા માટે તમારે એ ફ્યુચરને એઝ્યુમ કરવું પડે. ત્યાર પછી યુજીસી, યુઝર જનરેટેડ કન્ટેન્ટ. હવે એ શું છે? આ એક ફ્યુચરનું સ્કોપ છે. ધારો કે તમારે આપણી કોલેજમાં, સંસ્થામાં તમારા પેરેન્ટ્સનો અથવા તો તમારો, તમે ધારો કે કોઈ સારી કંપનીમાં જોબમાં લાગી ગયા કે TCSમાં તમારું પ્લેસમેન્ટ થઈ ગયું, BCA કમ્પ્લીટ કરી, MCA કમ્પ્લીટ કરીને. હવે તમારું ઇન્ટરવ્યૂ ધારો કે યુનિવર્સિટી પોતાના પેજમાં મૂકે તમારું ઇન્ટરવ્યૂ કે ભાઈ હું આ કોલેજમાં ભણી હતી, મને એટલું શીખવા મળ્યું અને મને સારું મારું પ્લેસમેન્ટ થયું. એ વિડીયોને કહેવાય UGC, યુઝર જનરેટેડ કન્ટેન્ટ, જે સૌથી વધુ ટ્રસ્ટ ઉત્પન્ન કરે માર્કેટમાં. આ ફ્યુચર છે. જે હું આ તમને ટોપિક કહું છું એ ફ્યુચર છે. દરેક જગ્યાએ તમને અત્યારનો ટ્રેન્ડ શું છે ને ફ્યુચર હું તમને ડિફરન્શિએટ કરું. અત્યારનો ટ્રેન્ડમાં એવું છે કે અત્યારે એ એપ્લાય તો કરવા જ માંડ્યા છે કે અત્યારે ધારો કે કોઈ બ્રાન્ડ ઓનર હોય તો પોતાની વાત કરતો હોય કે ભાઈ મારામાં બિઝનેસ, મારું આ બિઝનેસ છે, અથવા તો કોઈ સેલિબ્રિટીને બોલાવે. હું ત્રીજી વાત કરું છું કે જેને ઓલરેડી એ સર્વિસ લીધેલી છે ને પોતાનો અભિપ્રાય આપે છે એ કંપનીના પ્લેટફોર્મમાં, એને UGC કહેવાય, યુઝર જનરેટેડ કન્ટેન્ટ. આનું જે ફ્યુચર છે એ બહુ આગળ છે. એટલે તમને આ આઈડિયા એટલે આવે કે આજે તમે ક્યારેય કંઈ ચર્ચા થતી હોય તો તમને ખ્યાલ હોય કે ભાઈ આવું કંઈ કરીએ છીએ આપણે. ત્યાર પછી AI, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. AI એટલે તમને બધાને ખબર જ છે, બરાબર? હાવ સાદી ભાષામાં કહી દઉં. હું એક મારો અનુભવ કરીને કહું તમને. હું જ્યારે 12થમાં હતો ત્યારે લોક ટેબલનો યુઝ થતો. કેલ્ક્યુલેટરની પરમિશન ગવર્મેન્ટે હજી નહોતી આપી. તમે લોક ટેબલનો યુઝ કર્યો છે? સરસ. પણ અમે તો કેલ્ક્યુલેટરનો ઉપયોગ જ નહોતો કર્યો. લોક ટેબલથી જ એક્ઝામ્પલ ગણતા તમે વિચારો, 2 વર્ષ પ્રેક્ટિસ કરી અને બોર્ડની એક્ઝામના 1 મહિના પહેલાં ગવર્મેન્ટે છૂટ આપી કે કેલ્ક્યુલેટર વાપરી શકશો. એટલે અમારાથી સુખી માણસો અમે કોઈ નહોતા જોયા ત્યારે. તમે આનંદ વિચારો. પ્રેક્ટિસ તમે આમાં કરી છે અને હવે તમને એક્ઝામને 1 મહિના પહેલાં કહે કે હવે તમે કેલ્સી વાપરી શકશો એમ. હું 2 કેલ્સી લઈને સાહેબ આવ્યો હતો. મારે અહીંયા જુનાગઢમાં જોશીપુરામાં મારો સીટ નંબર હતો, મને યાદ છે. હું 2 કેલ્સી લઈને આવ્યો હતો. હું કાઢું એકમાં સેલ પતી ગયો હતો કારણ કે આશીર્વાદ લાગ્યો હતો. હવે હું તમને AI સમજાવું. AI શું છે? ધારો કે તમને ડિજિટલ માર્કેટર તમે છો, તમને નોર્મલ બંદૂક આપી છે, તમે ઘણા ટાઈમથી નોર્મલ બંદૂકથી ફાયરિંગ કરો છો, અચાનક તમને AK-47 આપી દે. આ AI. અત્યારે સાહેબ અમને એટલો બેનિફિટ થાય છે AIથી. મેં અમારા સ્ટાફમાં 1-2 સ્ટાફ સ્પેશિયલી પ્રોમ્પ્ટ લખે છે, સ્પેશિયલી એને AIનું કામ કરે છે. કારણ કે અમને હવે અમે સાદી ગનથી ફાયરિંગ કરતા દરરોજ. તમે વિચારો, સાદી બંદૂકથી ફાયરિંગ કરતા થાકી જાય ને કે ભાઈ 1-2 ફાયરિંગ કરી, બંદૂક ગોળી બદલી, કર્યું ફાયરિંગ, સીધી AK-47 એટલે ધડ જ થાય. આ AI ડિજિટલ માર્કેટર. મેં આમાં એક સેન્ટેન્સ લખેલું છે કે ડિજિટલ માર્કેટર્સ પ્લસ AI ઇઝ ઇક્વલ ટુ ટૂંકમાં રિવોલ્યુશનાઇઝ માર્કેટિંગ સ્ટ્રેટેજી. એટલે કે રિવોલ્યુશન થઈ જાય, નવું જ દુનિયા આવી જાય કે ડિજિટલ માર્કેટરના હાથમાં જ્યારે આજની જનરેશનમાં AI આવી ગયું છે એટલે એ અલગ જ લેવલનું કામ થઈ શકે. એટલે તમારું જે ફ્યુચર જે છે
એ તમારે એઆઈ સાથે જોડવાનું છે. અને આઈ થિંક બીસીએ અને એમસીએના સ્ટુડન્ટ માટે તો આશીર્વાદ જ છે એમ. સાહેબ ગમે એ કહો તમે, ફટ દેરાનો પ્રોગ્રામ. સી લેંગ્વેજ આવે છે. સી અને C++ મારી ફેવરિટ લેંગ્વેજ હતી. એમાં તમને હું ઇન્ટરેસ્ટ એટલો કહું કે બંને સબ્જેક્ટ મેં તમને બેકગ્રાઉન્ડ મેં નિરમામાંથી એન્જિનિયરિંગ કરેલું છે. એટલે ત્યારે સી લેંગ્વેજ અને C++ પૂરી થઈ ગયા પછી તમને અચરજ થશે, 2 સેમેસ્ટર અમારા પૂરા થઈ ગયા સાહેબ, પછી મેં કોમ્પ્યુટર લીધું, પછી હું પ્રોગ્રામ શીખતો, સબ્જેક્ટમાં પાસ થઈ ગયો હતો. મેં પ્રોગ્રામ બહુ કર્યા. ત્યારે લેટ્સ સી કરી અને બાલાગુરુ સ્વામીની બુકો આવતી, એમાં બધા પિરામિડના પ્રોગ્રામ આવે ને તમારે, એ બધા પ્રોગ્રામ મગજ બગાડીને લોજિકથી કર્યા છે. અને અત્યારે ચેટ જીપીટીને આપી દે, ફટ દરાણ બનાવી દે પ્રોગ્રામ. કેટલું સરળ થઈ ગયું. તો હવે તમારી જનરેશનને શું કરવાનું છે, એ શીખી અને હવે જે કોમ્પ્લેક્સ સિસ્ટમોમાં જે પ્રોબ્લેમ હતા એ સોલ્વ થઈ જશે. એટલે એઆઈનો જેટલો મેક્સિમમ ઉપયોગ થઈ શકે, સારામાં સારા અત્યારે એક ગૂગલનું ગૂગલ બાર્ડ, એક ચેટ જીપીટી અને યાહૂનું કોપાઇલોટ અમેઝિંગ છે. અને હવે વોટ્સઅપમાં આવી ગયું છે મેટા એઆઈ, ઇમેજ બનાવી દે 2 મિનિટમાં, ઇમેજિન કરીને જે લખવું એ લખો. અમે અત્યારે ભયાનક ઉપયોગ કરીએ છીએ એનો. અમારે ધારો કે પંજાબના ક્લાયન્ટ છે એટલે એને ઇમેજ જોતી હોય કે એ બંદા હમે પગડીવાલા ચાહીએ, તમે એલો પ્રોમ્પ્ટ આપી દે કે બાને પાઘડી પહેરાવી દે, એટલે ફટાફટ પહેરાઈ જાય પાઘડી. એમાં પાછું ક્લાયન્ટની એક્સપેક્ટેશન વધી જાય, તમે પાઘડી પહેરાવો, એ વાલી નહીં કે વો ઉસ તરહ की आती है ना, वो उस तरह की गोल वाली पाघड़ी, કે ગોલવાળી લખી દે, ગોળવાળી પહેરાવી દે. તમે સમજ્યા આખું? હું તમને રિયલ માર્કેટનું એક્સપિરિયન્સ, આજે અમને અહીંયા શું કામે બોલાવ્યા છે, અમે તમને માર્કેટની વાત કહીએ. સિલેબસમાં આવતું હોય અને માર્કેટમાં અત્યારે જે ચાલતું હોય એમાં થોડો ઘણો ડિફરન્સ હોય. એ ડિફરન્સની હું તમને ચર્ચા કરવા આવ્યો છું કે મેં તમને કીધું ને, અમારા હાથમાં AK-47 આવી ગઈ છે હવે. એટલે હવે અમે AK-47 એકારે 1 થી 147 જણા એકારે ઉડાડી શકીએ, પહેલાં એક ઉડાડતા. એટલે એઆઈ ફ્યુચર માટે માર્કેટિંગમાં બહુ જ ઉપયોગી છે. ત્યાર પછી ક્લાયન્ટની એક્સપેક્ટેશન. હવે આ વસ્તુ જે મેં તમને આની પહેલાં એક મુદ્દો કીધો હતો એ તમારે ધ્યાનમાં રાખવાનો છે. અને બીજો સૌથી મહત્ત્વનો ક્લાયન્ટ એક્સપેક્ટેશન. હવે અત્યારે ક્લાયન્ટની એક્સપેક્ટેશન જે છે એ ફૂલફિલ નથી થતી માર્કેટિંગ માટે. શું કામ? તો કે માર્કેટમાં અત્યારે અનુભવી માર્કેટિંગ કંપની જ નથી. શું કામ નથી? તો કે વસ્તુ ચાલુ થઈ એને હજી 4-5 વર્ષ થયા, ભણવામાં તો ક્યાંય હતી નહીં. મારું બેકગ્રાઉન્ડ તમને કહું તો મેં ઇન્સ્ટ્રુમેન્ટેશન કંટ્રોલ એન્જિનિયરિંગ કરેલું છે અને મેં મારું માસ્ટર છે એ પાવર સિસ્ટમમાં કરેલું છે. કાંઈ લેવા દેવા પણ. અને જે અત્યારે માર્કેટમાં છે એ અમારી જેમ જ હતા કે જે અનુભવથી શીખ્યા. એટલે તકલીફ ક્યાં છે કે એક્સપિરિયન્સ કંપની નથી. આપણો ટોપિક છે ક્લાયન્ટની એક્સપેક્ટેશન. જે તમારી જનરેશન જે આવશે માર્કેટમાં, મેં તમને આની પહેલાં કયો ટોપિક કીધો તો યાદ રાખવાનો, જે બહુ ઉપયોગી છે કે નહીં, યાદ છે? ઇકોસિસ્ટમ. કયો? ઇકોસિસ્ટમ. અને આ બીજું છે ક્લાયન્ટ એક્સપેક્ટેશન. ક્લાયન્ટ એક્સપેક્ટેશનમાં એક્સપિરિયન્સ જે કંપની છે, અને તમે ભવિષ્યમાં જો જોબ કરો તો હું તમને એક એડવાઇસ આપું છું. ધારો કે ભગવાન કરે સારી કંપનીમાં આપણને જોબ લાગી જાય, સારામાં સારી, પણ એનો એક ડ્રોબેક છે. આ માર્કેટના અનુભવથી તમને કહું છું. ધારો કે આપણા સમાજમાં અને આપણે વ્યક્તિગત ગમશે કે ભાઈ આપણને સીધી 50,000 મંથલી જોબ લાગી ગઈ, મોટી કંપની છે, 200નો સ્ટાફ છે. પણ એનો સૌથી મોટો ડ્રોબેક શું ખબર? તમને શીખવામાં 0. એથી તમે કોઈ સ્ટાર્ટઅપ જોઈન કરશો ને, પણ એ નસીબની વાત છે. હું એમ નથી કહેતો કે 50,000ની જોબને ના પાડી દેવાય. જો એવી જોબ મળે તો આપણે શીખવાની વૃત્તિ બંધ ન થવી જોઈએ. કારણ કે મોટી કંપનીમાં શું હોય કે એને ડિવાઈડ કરી દીધું હોય કે આ વ્યક્તિને એટલું જ કામ કરવાનું. હા, હું તમને વાસ્તવિકતા કહું છું.
મારા ઘણા મિત્રોને મેં એની સાથે બેઠેલો છું ને મને ખબર છે કે એ લોકોએ મંથલી 3 લાખની જોબ મૂકી દીધી છે. શું કામ હે? અમદાવાદની જ કંપની. હા ખરેખર. અત્યારે એને ઇન્ફોસિસ જોઈન કરી હતી. એ કંપનીમાં એ 6 મહિના એને જોબ કરી. તકલીફ શું હતી હું તમને કહું. તમે ખબર મોલમાં જતા હો, મોલમાં ઓલું મશીન કોમ્પ્યુટર હોય, એ કંપની એના બધા સોફ્ટવેર બનાવતી. હવે કંપનીનો પોતાનો સોફ્ટવેર હોય એટલે એની કંપનીમાં જે સ્ટાફ હોય ને, આ લિટરલી હસવું આવશે સાહેબ. આ મારો અંગત ને મારો સ્કૂલનો મિત્ર, એને મને શું કીધું કે કામ આવે એટલે અમે બધે દોડીએ કે આ હું કરીશ એમ. કે કામ જ ન આવે. કંપનીને વધારે એમ્પ્લોય બતાડીને મોટો પ્રોજેક્ટ એના લેવાના હોય અને બાકી એને સ્ટાફ એટલે રાખેલો છે કે આ એક તમને હું બ્રેન ગેમ કહું છું કે જે કંપનીની પોતાની પ્રોડક્ટ હોય સોફ્ટવેર, એ સ્ટાફ શું કામ રાખે? તો કે તમને 6 મહિના વર્ષ દિવસ સુધી તમને પગાર આપે, ઇન્ક્રીમેન્ટ આપે, પણ તમારું માર્કેટથી તમે છૂટા થઈ જાઓ. માર્કેટમાં ક્યુ ટૂલ હાલે છે તમને ખબર જ નહીં, તમને એની પ્રોડક્ટની જ ખબર હોય એટલે તમે માર્કેટમાં પછી ક્યાંય ના હાલો, તમે એ કંપનીમાં બંધાઈ ગયા. એને એ કંપની એટલે એથી ઓછા પગારે એને ઇન્ફોસિસ જોઈન કરી. એ કે મને કે હાવ કે હું આમ ગાંડા જેવા થઈ ગયા એમ, કાંઈ આવડે જ નહીં. બેસવાનું આખો દી બધા જે સિરિયલો જોયા કરે, મૂવી જોયા કરે, બધા બેસે, કંઈ કામ નહીં કરવાનું. 10 વાગે 9 વાગ્યાનો ટાઈમ હોય તો 11 સાડા 11 આવે. ક્યારેક કામ હોય તો એ કે મહિનામાં અઠવાડિયું કે એવું હોય કે કામ, બાકી આવું બધા આનંદથી રહેતા હોય. પગાર પૂરો, ઇન્ક્રીમેન્ટ પૂરું. તમને અત્યારે સારું લાગે, હું તમારી ઉંમર મને એમ લાગે કે સાહેબ મારે તો આવી જોબ જોઈએ. તમે તમારી ઉંમરે ખોટા નથી, પણ આ એનો એક કરુણતા છે કે જ્યારે તમને ખબર પડે કે તમને હવે ક્યાં આવડતું જ નથી, માર્કેટ તો એટલું આગળ નીકળી ગયું છે, ત્યારે તમને પછતાવો થાય. એટલે હવે આપણા નસીબ છે, પણ તમને જો આવી કંપની મળે તો તમારી શીખવાની વૃત્તિ બંધ નહીં કરતા. મારું કહેવાનું એટલું છે. અને સ્ટાર્ટઅપ મળે તો દુઃખી નહીં થતા, કારણ કે સ્ટાર્ટઅપમાં તમને જેટલું શીખવા મળશે ને એટલું તમને મોટી કંપનીમાં શીખવા નહીં મળે. પગાર તો તમારો આ ફિલ્ડમાં 2-3 વર્ષ પછી વધવાનો જ છે, ગમે એ જગ્યાએ જોબ કરશો. એટલે ક્લાયન્ટની એક્સપેક્ટેશનમાં આ પોઈન્ટ આપણે મગજમાં રાખશું. અને ત્યાર પછી ઓટોમેશન, કે જે કાંઈ લીડ આવતી હોય, આપણે વાત થઈ હતી જે ઇકોસિસ્ટમમાં, એ આખી સિસ્ટમ આપણે ગોઠવી દઈએ કે જે લીડ આવે CRMમાં આવી જાય, પછી એને કોલ થઈ જાય, ઓપરેટ થઈ, આખી ઓટોમેશન સિસ્ટમ એ અત્યારે AIથી પણ તમે બનાવી શકો. હવે આપણે લાસ્ટ પોઈન્ટ ઉપર જઈએ. બેઝિક જે મેં તમને ક્વેશ્ચન કીધા હતા કે ભાઈ, એક ક્વેશ્ચન એ હતો કે ભાઈ ફ્યુચર ઓફ ડિજિટલ માર્કેટિંગ, ફ્યુચર આનું શું છે? તો કે તમે ફ્યુચર આનું સારું છે, પણ એમાં શરત કેટલી છે કે તમારે આમાં કન્સિસ્ટન્સી રાખવી પડશે એક, બીજું એઆઈને સમજવું પડશે, અને ત્રીજું ઓટોમેશન. આ 3 વસ્તુ તમારે રાખવાની છે. તો જો આ ફિલ્ડમાં તમે આગળ જાશો તો તમને ઉપયોગી થશે. કોઈ પણ કામને કન્સિસ્ટન્સી શીખા કરો. તમને એમ હોય કે ભાઈ મારે SEO શીખવું છે, ગૂગલ એડ શીખવી છે, ફેસબુક એડ શીખવી છે, તો એમાં દરરોજ જોયા કરો, વાંચ્યા કરો, વિડીયો જોવો, શીખો. AI એમાં કેમ ઉપયોગી થાય છે એ શીખો. અને પછી આ વસ્તુને ઓટોમેશન કેમ કરી શકીએ, આ 3 વસ્તુ ફ્યુચર માટે ઉપયોગી. ત્યાર પછી સેલેરી ઓફ ડિજિટલ માર્કેટર. હવે સેલેરી જે છે એમાં એનો આન્સર એ રીતનો છે કે અમુક ફેક્ટર ઉપર ડિપેન્ડ કરે છે. હવે ફેક્ટર ક્યાં? તો કે એક તો સ્કિલ, તમારો એક્સપિરિયન્સ અને સ્પેશિયલાઇઝેશન. સ્કિલ એટલે કે તમને ધારો કે ગૂગલ એડ આવડે છે, એ તમારી સ્કિલ થઈ. એક્સપિરિયન્સ કેટલા ટાઈમથી? તો કે ભાઈ હું 5 વર્ષથી કામ કરું છું, એ તમારો એક્સપિરિયન્સ થયો. અને સ્પેશિયલાઇઝેશન, એમાં પણ તમે કઈ વસ્તુમાં સ્પેશિયલાઇઝ કરેલું છે. હવે એના માટે ઓથેન્ટિકેશન શું થાય? તો કે સર્ટિફિકેટ. જ્યારે પણ ફ્રી થાવ, ગૂગલનો ગૂગલ ગેરાજ, બરાબર સાહેબ, ઓલો કોર્સ છે, એવું હોય તમે લખી લેજો. ગૂગલ ગેરાજ કરીને કોર્સ છે ડિજિટલ માર્કેટિંગનો, ફ્રી ઓફ કોસ્ટ છે. મારી બધાને વિનંતી છે કે જ્યારે તમે રજામાં હો કે વેકેશનમાં હો, આ 4-5 દિવસનો કોર્સ છે ઓનલાઈન વિડીયો જોવાના. જો આજની તારીખ એટલે કે 2024 તમારા નામનું ગૂગલે તમને સર્ટિફિકેટ આપી દીધું, તારીખ બદલવાની, એ તમારો એક્સપિરિયન્સ કાઉન્ટ થાય ને. 5 વર્ષ પછી તમે જાઓ કે ભાઈ મારું આ 2024નું સર્ટિફિકેટ છે, અને એમાં QR કોડ આપે છે ગૂગલ, એ સ્કેન કરો એટલે ઓફિશિયલ ગૂગલની સાઇટમાં તમારું નામ સાથે સર્ટિફિકેટ બતાડે. એટલે એમાં ખોટું કે એવું નહીં કે ફોટોશોપમાં બનાવી લીધું, કારણ કે મેં તમને પહેલાં કીધું ગૂગલને છેતરી ન શકાય.
એટલે બધાને વિનંતી છે કે એક વખત કોર્સ કરો. અને એમાં બહુ સિમ્પલ કોર્સ છે. તમને ગૂગલ બતાડે કે ભાઈ ધારો કે તમારે કોઈ એક શોપ છે, બાર્બરની શોપ, તો તમે એનું માર્કેટિંગ કેમ કરશો એટલે તમને ઓપ્શન આપે એમ. એ તમને વિડીયો બતાડે અને પછી એના આન્સર તમારે 4 ઓપ્શન આપેલા હોય એ રીતના નેક્સ્ટ પહેલાં વિડીયો જોવાનો, પછી એના આન્સર આપી જવાનો. એકદમ સિમ્પલ છે એ તમને. કારણ કે સર્ટિફિકેટનું યર મહત્ત્વનું છે. પછી તમે કરો તો એ મોડું થશે એમ. એટલે એ એક મારા સાઈડથી તમને બધાને એક એડવાઇસ છે. અને એક ક્વેશ્ચન, વોટ ટુ ડૂ ઇન ડિજિટલ માર્કેટિંગ, કે સાહેબ શું કરવું ડિજિટલ માર્કેટિંગમાં? તો મારા મત પ્રમાણે મેં જે આગળ ટોપિક રાખેલા, એસીઓ શીખો, કન્ટેન્ટમાં ક્રિએટિવિટી કેમ લઈ આવી, હાથીવાળું એક્ઝામ્પલ, કે ઓલા 5 લીટરવાળાનું મેં તમને એક્ઝામ્પલ આપ્યું. ક્રિએટિવિટી કઈ રીતે લઈ આવવી કન્ટેન્ટમાં, સોશિયલ મીડિયાને સમજો, ટ્રેકિંગ અને એનાલિટિક અને પરફોર્મન્સ માર્કેટિંગ, બરાબર, અને ઇકોસિસ્ટમ. આ વસ્તુ જે છે એ ટૂંકમાં ત્યાંથી તમે સ્ટાર્ટ કરી શકો કે ડિજિટલ માર્કેટિંગમાં આપણે શું કરવાનું. અને છેલ્લો ક્વેશ્ચન, હાઉ ટુ સ્ટાર્ટ લર્નિંગ ડિજિટલ માર્કેટિંગ. તેનો એક જ જવાબ છે કે તમે ઓનલાઈન જે પણ કોર્સ હોય, મેં તમને કીધું ગૂગલનું, એ રીતના અમિત્ય યુનિવર્સિટીના છે ઓનલાઈન કોર્સ જે છે એ તમે પહેલાં શરૂઆત કરો. કારણ કે અત્યારે તમને ખબર નહીં પડે કે સાહેબ મને કેમ ખબર પડે કે મને ગૂગલ ગમે કે ફેસબુક ગમે કે શું ગમે. એટલે એક વખત તમે જોઈ લ્યો, મૂવી જોતા હોય એમ જોઈ લ્યો, એટલે તમને આઈડિયા આવી જશે. ગૂગલના ને કન્ટેન્ટ ઇંગ્લિશમાં હશે, એ તમને ના સમજાતા હોય તો હિન્દીના ઘણા બધા વિડીયો યુટ્યુબમાં અવેલેબલ છે, એ જોઈ લ્યો. પણ વિડીયોથી ચાલુ કરો. ત્યાર પછી સેકન્ડ સ્ટેપ કે હેન્ડ્સ ઓન પ્રોજેક્ટ કોઈ હાથમાં લ્યો, કે કોઈ આપણો કંઈ બિઝનેસ હોય કે આપણને કાંઈ આઈડિયા હોય કે આવું પેજ બનાવવું, આવું કરવું, તો એવી રીતના કોઈ નાની એવી વસ્તુથી ચાલુ કરો કે જેમાં ટાઈમ અને પૈસાનો ખર્ચો ના હોય. અને સર્ટિફિકેટ અત્યારથી ગેધર કરો. આ 3 વસ્તુ સ્ટાર્ટ કરવા માટેની એક એડવાઇસ છે.